હાલો. ના ના, અરે અમે બધાય આવશું. ના ના, મીરા અને દામિનીને તો આ વખતે લઈ આવવાના જ છે. પાક્કું પાક્કું. અરે હવે કોલેજ કરતી હોય એટલે હવે બિચારી છોકરીઓને ટાઈમ ન મળે એવું. એ હા વાત. મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. ક્યાં? ક્યાં એટલે મમ્મી કામ પર. હા તો અત્યારે કોલેજ જવાનો સમય છે ને, તું તો પાર્ટ ટાઈમ જોબ કરે જ ને. હા મમ્મી, પહેલા કોલેજ જઈશ, ત્યાંથી મારા લેક્ચર લઈ અને પછી લેક્ચર આપવા માટે જઈશ, એટલે કે જોબ ઉપર જઈશ. ઠીક છે, મેં ભાખરીની ચા અહીંયા તો ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યા છે, મસ્ત જમીને પછી જ જવાનું છે. એ સિવાય હું અહીંયાથી બહાર જવા દેવાની નથી. તો રાજા, પણ સવારમાં મને છે ને ભાખરા ભાવતા જ નથી મમ્મી. રોજ ઉઠીને ભાખરી કંઈક તું નવું બનાવ તો મને એમ થાય કે મારા મમ્મીના હાથનું હું ખાધા જ કરું. જે પણ કઈ નવું બને છે ને એ ઘરમાં ખાલી ચાખવા પૂરતું જ લેવામાં આવે છે. આપણને બહારની વસ્તુ છે ને કોઠે પડી ગઈ છે. અરે મમ્મી એક કામ કર ને, મને બટેકા પૌવા બનાવી દે ને. મમ્મી મને ઉપમા બનાવી દે ને. મમ્મી મને આ બનાવી દે ને. મમ્મી તો બિચારી બધું બનાવે જ છે, પછી છેલ્લે ખાવાની ઈચ્છા ન હોય તો શું કહેવાનું? મમ્મી તારા હાથની ભાખરી ન હોય ને તો મને કાંઈ ભાવે નહીં. તો આજે ભાખરી બનાવી, તો આજે નવું નાટક આવ્યું ને એટલે ભાખરી ખાઈને જવાની છે. મમ્મી હું શું કહું છું, આ બધું યાદ કેવી રીતે રહી માણસને? જો મને તો જોબ ઉપર કે કોલેજમાં કંઈ કીધું હોય ને તો એક જ દિવસમાં આમ ચપટી વગાડતા બધું ભૂલી જવાય, પણ તું જો બધું યાદ રાખે, વર્ષો જૂની વાત પણ તને યાદ હોય. હા વાહ, શું બુદ્ધિ છે મમ્મી. હા, મારી મમ્મીએ મને છે ને બદામ જાજી ખવડાવી છે એટલે. તો તારે મને ખવડાવવી જોઈએ ને. પણ તારા બાપાને પોસાય એમ નહોતું ને ત્યારે એટલે. તો હવે ખવડાવો. હવે તો પપ્પાને સારું છે ને, હું જોબ કરું છું, કોલેજ કરું છું. તું આડી અવડી વાત કરીશ કે નહીં કર, ભાખરી ખાધા વગર જવાનું નથી. મને કેટલા ચક્કર આવે છે મમ્મી. દવાખાને લઈ જાઉં પણ ભાખરી ખાઈને પછી દવાખાને જવાનું છે. તો એનો મતલબ કે બહેસ કરવાનો કોઈ મતલબ નથી? નહીં, કોઈ મતલબ નથી. તો વાંધો નહીં, તું મને ભાખરી પેક કરી દે, હું બહાર જઈને બહારનું કંઈક ખાઈ લઈશ અને આ ભાખરી ભેગી ફેરવીશ. ગાયને ખવડાવી દઈશ એમ કે ને. એકલા એકલા ખાય અને ગળપ ચોળિયા થાય. ઈશ્વર, એક જ ઘરમાં બબ્બે દુશ્મન કેવી રીતે હોય શકે માણસના? હોય ને, છે ને, તારી નજરની સામે છે. હુંય તારી દુશ્મન, દામિની તાર દુશ્મન. અને એ તારે નથી જવાનું કોલેજ કે આજે ગુલ્લી? ના કોલેજ જ જતી હતી ને એટલે તો મને થયું કે ગાડી લઈને જવાની છે ને તો એની સાથે જતી રહું. દામિની, મારે રજા છે. હવે કેમ પડ્યું છે? લાવો અંદર મૂકી દો. પકડાઈ ગઈ ને, શું કામ ખોટું બોલે છે? મમ્મી તને ખબર રોજ છે? મારે આને લઈને જવાની. હા જવાની. પપ્પા મને ગાડી લઈ દેશે ને ત્યારે હું પણ મારી ગાડી લઈને જઈશ. તને તો ખબર છે ને કે મને ગાડી ચલાવતા આવડે છે, ગાડી ઉડાડતા આવડે છે. એક દિવસ ઉડાડી હતી, કહો મમ્મીને. મમ્મી, એક દિવસ જ્યારે હું અને દામિની બહાર જતા હતા. તમારે બંનેને ઝઘડો કરવાનો. આ ઝઘડામાં ક્યારે કોની પોલ ક્યારે ખુલી જાય ને કઈ નક્કી જ નહીં. હવે ક્યારે કોને ઉડાડ્યા હતા? મેં કોઈને નતો ઉડાડ્યા. દાદાને? મારી ગાડીએ. એક દાદાને આની ગાડીએ ઉડાડી નાખ્યા હતા. બચારા ચાલી પણ નહોતા શકતા અને એમાં પણ જે ગાડીએ ટક્કર મારીને, વાવ, દાદા ઉડીને. એ વાવ, અહીંયા આવશે ને પોલીસ હુનૂન કરતી તો બેયનું વાવ બહાર નીકળી જશે. મમ્મી દીદી જુઠ્ઠું બોલે છે. મેં ચાલતા દાદાને નહોતા ઉડાડ્યા. તો દાદા તો ઊભા હતા, દાદાને ઉડાડ્યા હતા. બેમાંથી એક કઈને ક્યાંય જવાનું નથી. પેલા ભાખરી ખાવાની છે, ભાખરી સાથે માખણ ખાવાનું છે. આ બધો નાસ્તો કર્યા પછી જ હું ઘરની બહાર જવા દઈશ. એ પેલા કોઈએ ક્યાંય જવાનું નથી અને આ ઘરમાં મારું જ ચાલે છે. અરે શું થયું? પણ આ શું સવારમાં બખેડા માંડ્યા છે? મને શું કામ કહો છો? આ તમારી લાડકી બંને દીકરીઓને કહો ને, આ ભાખરીને ડટ્ટા કરીને મૂકી દેવા પડે છે. અરે બેમાંથી એક કઈ ભાખરીને હાથ નથી અડાડતી. અને હવે મેં ભાખરી ખાવાનું કીધું તો જોયું ને, ગરોળીથી બીવડાવીને બંને અહીંયાથી જતી રહી. અરે રાધા, હવે એ કઈ નાનીયું નથી. અરે હવે મોટીયું થઈ ગઈ છે. હવે એને એની મરજીથી જીવવા દે ને બિચારીઓને. બસ હું એ જ કહું છું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારી દીકરીઓને હું એની મરજી મુજબ જીવવા નથી દેતી, એની ઉપર રોકટોક લગાવું છું. હા તો હું લગાવીશ, મને સારું લાગશે ને એમ કરીશ. કારણ કે દીકરીઓ જ્યારે જવાન થઈ જાય, મોટી થઈ જાય ને ત્યારે એક મા તરીકે જે પણ કઈ રોકટોક મૂકવી પડે ને એ મૂકવી જ પડે. અરે પણ હજી મારી ઢીંગલીઓ નાની છે,
હજી કઈ નથી મોટી થઈ ગઈ. ઢીંગલીઓની દીકરી હવડા 5 વર્ષ પછી છોકરીઓને પરણાવવાનો વારો આવશે પછી શું કરશો હા હજી તો 5 વર્ષ ને 5. 5 નહીં 5 વર્ષ અને હમણાં ધીમે ધીમે ગોતવાનું ચાલુ કરશું ને એટલે સગાઈ કરશું ત્યાં સુધીમાં લગ્નનો સમય પાકી જશે. અરે ત્યાં સુધી તો બિચારીઓને થોડીક ફ્રીડમ દે. બોલો હા કેવા પપ્પા છે મહાન પપ્પા કે છોકરીઓ નાસ્તો કર્યા વગરની ઘરેથી ગઈ છે હમણાં કેન્ટીનમાં જઈને બહારનું ખશે માંદી પડશે એ એના પપ્પાને પોસાશે પણ ઘરની ભાખરી ખાઈને જશે એ નહીં પોસાય. કોઈ માંદવું ન પડે. હવે આ ઉંમરે એ બહારનું નહીં ખાય તો કોણ તું ને હું ખાશું? એ ગરડી બી ગયા ને ચાલો અંદર ભાખરી ખાઈ લ્યો. ગરડી અરે હું છે પણ આ શું છે? હા ફૂલ છે. આ કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એમ? અરે એક ફૂલને આ ફૂલ આપવાનું મન થયું. ખોટી વાત. તારે એવું કેવું જોઈએ કે લડી ફૂલને ફૂલ આપવાનું મન થયું. હા કઈ વાંધો નહીં, તને જે સારું લાગે એ મને પસંદ. મને આમે નહોતું ગમતું, આ લાલ કલરનું હતું ને, વાંધો નહીં ફેંકી દીધું. તો કઈ વાંધો નહીં, હજી કાંઈ છે. તો હું શું કહું છું કે અહીંયા ઊભી છો એની કરતા મને કહેતી હોય તો હું નો તને મૂકી જાઉં. કોઈ જરૂર નથી. અને એકચ્યુઅલી હું અહીંયા મારા ફ્રેન્ડનો વેઇટ કરીને ઊભી છું. હે ફ્રેન્ડ? હા ફ્રેન્ડ. ખબર પડે છે ને ફ્રેન્ડમાં મિત્ર દોસ્તાર. હા તો હવે તું જઈ શકે છે, તારું કામ પૂરું થઈ ગયું હોય ને તું. હા નથી જોઈ. હા અહીંયાથી જવાનું શું લઈશ? અહીંથી જવાનું શું લઈશ? એમ પ્રેમ. કેમ? કઈ ખુશીમાં? તને છે ને 1760 વાર કીધું છે મારો પીછો મૂકી દે, આ બાજુમાં રહે છે, શરમ નથી આવતી? અરે પ્રેમ તો જિંદગીનો શણગાર છે. જિંદગી મળે છે તો એમાં શણગાર કરવા માટે પ્રેમની જરૂર તો પડે જ ને. લાગે છે કે તારી માને આ તારી હરકતો વિશે કહેવું જ પડશે. હે? હા. અરે પણ હું શું તારી હિંમત કેમ થઈ મારો હાથ પકડવાની? છોડ છોડ. ક્યારનો જોઉં છું છેડતી કરે છે તમારી. હે હા ઓળખું છું આને, મારી બાજુમાં જ રહે છે, એક નંબરનો લફંગો. શરમ નથી આવતી? નહીં. તું કોણ છે? કોણ છું? માણસ. શું કરી રહ્યો છે તું? હા આવું કોણ કરતું હશે? તમારા પાડોશી તમને ના પાડી રહ્યા છે કે અહીંયા ના ઊભા રહો, મારો હાથ ન પકડો, છતાંય તમે હાથ પકડો છો. જરાય શરમ નથી આવતી તમને? હા શરમ નથી આવતી? મારો હાથ પકડ ને, લે પકડ. એ નથી હારા. ના 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 લો 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 લો. હા એ નથી સારા. અચ્છા છોકરીનો કોમળ હાથ પકડવાની તમને ઈચ્છા બહુ થાય છે નહીં? આ ઘરમાં કોઈ છે નહીં? અરે તમારી બેન, તમારા મમ્મી, તમારા બા, હા બસ. કાકી, ફઈબા, માસી નથી કોઈ ઘરમાં? બસ એને હું પ્રેમ કરું. પ્રેમ 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 પ્રેમ. અરે હું શું કહું છું, આઈ ડોન્ટ નો યુ કોણ છો તમે, પણ પ્લીઝ મારા વતી છે ને બરાબરનો મેથી પાક ચખાડો ને. હા કેમ નહીં? હા મજા આવી? પ્રેમ કરે છે ને તો પ્રેમ માટે માર પણ ખાઈ શકે ને. તમારા પ્રેમની ઈચ્છા છે કે મારો. મજા આવે છે? હા ભાડ હજી વધારે માર ખાવો છે? હા ચાલ કલ્ટી થા. બીજી વાર દેખાતો નહીં. હા જા. હા એવો મોટો પ્રેમનો પૂજારી. થેન્ક યુ. हाँ थैंक यू तो बनता है. દામિની. આદિત્ય તમે અહીંયા એકચ્યુઅલી હું આ શહેરમાં નવો છું અને સામે જ ઓટોની રાહ જોઈ રહ્યો હતો. ઓટો તો ના આવી પણ એવામાં તમને જોયા અને હા મતલબમાં જે લફંગો હતો એ ક્યારનો તમને હેરાન કરતો હતો એવું લાગ્યું. તમારો જેવો હાથ પકડ્યો એટલે દોડીને આવવું પડ્યું મારે. થેન્ક યુ. આ તમારા જેવા લોકો છે ને એટલે જ તો લેડીઝ બધી સેફ છે, બાકી આના જેવા તો દુનિયામાં ઘણા છે. અહીંયા કોઈ કામથી આવવાનું થયું શહેરમાં?
હા અહીંયા હું મતલબમાં જોબ કરું છું, મારી જોબ અહીંયા લાગી છે. આ કઈ જગ્યાએ રહો છો? અત્યારે તો ફિલહાલ એક ફ્રેન્ડને ત્યાં રહું છું, પણ અહીંયા કઈ પીજી કે કઈ મળતું નથી, મતલબ રહેવા માટે. હોટલ ગેસ્ટ હાઉસ છે, પણ હું મકાન શોધી રહ્યો છું, પણ એકલા માણસને કોઈ મકાન આપતું નથી. એવું કોણે કહ્યું? ડોન્ટ વરી, હું છે ને ઘણા વર્ષોથી આ જ એરિયામાં રહું છું, એટલે ક્યાં તમને રહેવા મળશે શું નહીં શું એ બધી ડિટેલ હું તમને કહી દઈશ. તમે મારી મદદ કરી છે ને, તો હું પણ તમારા ઉપર એક ફેવર કરી દઉં. તો તમારો બહુ આભાર. હા, તમે રહેવા માટે મને જો મતલબમાં રૂમ અપાવી દેતા હોય તો એનાથી બેસ્ટ બીજું કંઈ નહીં. હા, કેમ નહીં? એક કામ કરો, મને તમારો નંબર આપી દો, હું તમને ફોન કરું ને ત્યારે ઘર જોવા માટે આવી જજો. ચોક્કસ. હા, લખો. ચલો. હા, ભૂલતા નહીં. પાક્કું. હા, સારું. બાય. બાય બાય. ધ્યાન રાખજો. ફરી પાછા હા એકલા અહીંયા ઊભું રહેવું હોય ને તો થોડી હિંમત રાખજો. હા, કોઈ હાથ પકડે ને તો મુક્કો મારી દેવાનો. ચલો, બાય. બાય. હા ઈ બધું સાફ કરી જ નાખવાનું છે, કાંતા માસી. એ હા હા, ચોખ્ખું કામ કરજો, પછી મારે પાછા પોતા મારવા પડે છે. આવો. જય શ્રી કૃષ્ણ રાધાબેન. કેમ છે આમ? હમણાં તો દેખાતા નથી. કઈક જોતું હોય ત્યારે જાઓ, નતર રમતા તો ખબર અંતર પૂછવા ક્યારેક ક્યારેક હોય પાડોશી. અરે ના ના રાધાબેન, આમ તો હવાય ને. આ 2 દી પહેલા જ આવી હતી, તમે નતા મળ્યા. આ તમારા પેલા માસી છે ને ઘરમાં કામ કરે, હા ઈ મળ્યા હતા. મેં પૂછ્યું તો મને કે તમે કઈક બહાર ગયા છો એવું કહેતા હતા. પણ હું શું કહું તમને, આ અત્યારે આજકાલ તમે બહુ સુંદર દેખાવામાં. રાધાબેન, આ મંગળસૂત્ર નવું કરાવ્યું, આ સોનાનો દોરો પણ નવો કરાવ્યો લાગે છે નહીં? મંગળસૂત્ર નવું કરાવ્યું, સોનાનો દોરો તો હતો જ પણ પહેરતી નહોતી. ઓહો, મારા વરે વેલેન્ટાઇન ડે પર કરાવી દીધું. ઓહો, તમારે તો વેલન ડે, ટાઈ ડે, બધા ડે આવે. તમારા ભાઈને તો જો ને કોઈ ડે આવે જ નહીં. એમને તો સન્ડે, ના ના ના, સન્ડે, મંડે, વેનસડે આવા ડે ગોઠાવે. રોટલી દે તો શું દે? આટો હોય તો રોટલી દે ને. ખાલી વાટકો. હા, રાધાબેન, ભૂલકણી છું હું, ભૂલકણી. હા, એ તો મને ખબર છે, કારણ કે ઘણી વસ્તુ ઘરેથી લઈ જાવ ને પછી પાછું દેવા જ નથી આવતા. ના ના, ઘણી વાર આવી, પણ તમે 1-2 વાર ન પાડી ને કે ન હું આપેલી વસ્તુ પાછી નહોતી લેતી, એટલે પછી બીજી વાર કોઈ દિવસ હું વાડકી લઈ જાઉં પણ વાડકી આપો નહીં. તમારે ઘટે તો આવજો મારા ઘરે લેવા, ક્યારે પણ કંઈક ઘટે ને તો આવજો. રીચાબેન, એમાં એવું હોય ને કે પાડોશીમાં બાજુમાં રહેતા હોય તો ક્યારેક ક્યારેક, એટલે કે 6 મહિને, વર્ષે ક્યારેક કોઈક વસ્તુની જરૂર પડે ને તો એ પાછું લેવાનું હોય નહીં. પણ મહિનામાં 15 દિવસ જરૂર પડે ને તો પાછું લેવું પડે. એનું કારણ કેવું છે ખબર? મોંઘવારી. મોંઘવારી તો છે, ઘણી મોંઘવારી છે આજકાલ. તમે જુઓ ને મોંઘવારી, બટાકાના ભાવ એ 40 રૂપિયા કિલો. બટાકા ખાવા કે જોવા ખબર જ ન પડે. ડુંગળી 100 રૂપિયા કિલો. અરે રડાવી દે આપણને. હા, હું તો ઘણી વાર છે ને છોટલા હાથેની ડુંગળી નાખી દઉં, અને છોટલા બચે ને એની છાલ હૂકવી દઉં એને, અને પછી એમાંથી પડ કાઢી અને પછી જીરી સમારી એને પણ ઉપયોગમાં લઈ લઉં. સમજ્યા તમે? બચત ગૃહિણી કોને કહેવાય? તમને ઘણા વાટકો લઈ દઈશું. રસોડામાં ગઈ, રસોડામાં ગઈ. આજે મારા ટીટુના પપ્પાને બાસુંદી ખાવી છે. હવે ખાંડ 1 વાડકી જ હતી, હા બીજી 1 વાડકી જોઈતી હતી. તો હવે પાડોશીને કામ ન લાગે તો બીજું કોણ લાગે? જો કાજુ, બદામ, કિસમિસ બધું પડ્યું છે, ખાલી ખાંડ નથી. અને દૂધ પણ મારા ટીટુના પપ્પા લઈ આવ્યા છે, પણ વાડકી ખાંડ ભૂલી ગયા. મેં કીધું રહેવા દો ને, અત્યારે કાંઈ કરિયાણા વાળાની દુકાને નથી જવું. હા, જાઓ ને રાધાબેન, લઈ આવો ને. એમાં એવું છે ને કે ખાંડનો ડબ્બો બહુ જ ઉપર મૂકી દીધો છે. હા તો હું ચડીને ઉતારી લઉં. લાવો ને, લાવો.
ચાલો હું કામવાળા માસીને કહું ને હા. એ ચડી પણ જશે અને આપી પણ દેશે. વાહ સરસ સરસ જાઓ જાઓ જરા નાની વાટકી નથી? ના ના આટલી વાડકીનું માપ છે આ 2 લીટર દૂધનું દૂધ પાક બનાવવાનું છે ને આની પહેલા તમે ખાંડ લઈ ગયા હતા ત્યારે ઓલી મોટું બાઉલ જેવું આવે ને આટલું. હા હા વાટકો હતો આનાથી થોડો મોટો પણ હવે 1-2 વાર તમને મેં ચા પીવાનું હતા બોલાવે મારા ઘરે જાઓ જાઓ મારે દૂધ છે ને બગડી જશે ફ્રીજમાંથી બહાર કાઢી નાખ્યું છે જરા લઈ આપો ને. હા જાઉં છું. હા હા પછી આપણે થોડીક વાતો કરીશું. ના મારે એમાં એવું છે ને કે કામવાળા બેનને કામ ચીંધ્યા પછી એની સાથે રહેવું પડે. જો ન રહીએ ને તો ગંદુ ગંદુ કામ કરે હા, અને મારે બરાબર. પાછું ફરીથી કામ કરવું પડે. બરાબર છે પણ જાઓ ને જરા લઈ આવો ને ખાંડ બહુ સરસ. હવે હું જાઉં? હા હા જાઓ જાઓ રાધાબેન આખી ફૂલે ફૂલ ભરીને લાવજો. યસ આ 5મી વાડકી આજના દિવસમાં ઘરે આવશે. પેલા મીના, પછી રીટા, પછી ગીતા, પછી આ ભરીને લાવી હતી. આખી એમ નહીં આમ ભરીને લાવ્યા હોત તો દોડાઈ જાય ને કીડી થાય ને પછી પેલા માસીને પાછું કામ કરવું પડે ને એટલે. હા વાત બરાબર છે પણ છે ને માપ મારું થોડું ઊંચું હતું કાંઈ વાંધો નહીં. હા ચાલશે ચાલશે કાંઈ વાંધો નહીં. પણ રાધાબેન આ તો બહુ ઝીણી ખાંડ છે. પેલા મોટા દાણાવાળી ખાંડ નથી ખાતા તમે? મધુરમ વાળી મધુરમ વાળી લીલા કલરનું પેકેટ આવે એ જ ને 5 કિલો. આ લીલા કલરનું પેકેટ. પણ એમાં એવું છે અમે છે ને 5 કિલો આ ખાંડ લઈએ. શું કામ? આડોશ પાડોશ માટે. અચ્છા હા. સરસ સરસ. મોટા દાણાવાળી ખાંડ છે ને એ અમે પોતે ખાવા માટે રાખીએ. એટલે આ મારી મીરા અને દામિનીના પપ્પા છે ને એને મોટા દાણાવાળી ખાંડ જ ભાવે. હા બરાબર બરાબર પણ આવી નાના દાણાવાળી ખાંડ નહીં રાખવાની. આમાં તો આપણને નુકસાન જાય. મોટા દાણાવાળી લાવો ને 1 ચમચી નાખો એટલે તો 1 જણની ચા થઈ જ જાય સમજ્યા. પણ કાંઈ વાંધો નહીં મારે તો દૂધ પાક આ તો એક કામ કરો ને મોટા દાણાવાળી ખાંડ ખૂટી ગઈ છે કઈ નહીં બીજી વાર આવો ત્યારે એ લઈ જજો. પણ દૂધ પાક તો આજે જ બનાવવાનો છે ને રાધાબેન. સંગીતાબેન ના ઘરેથી લઈ લો. ના ના સંગીતાબેન બિચારા એમને તો કેટલી પ્રોબ્લેમ ચાલે છે. એમના વરની નોકરી છૂટી ગઈ છે 3 મહિનાથી એમના ભાઈ બાસુંદી બનાવવાની છે દૂધ બગડી જશે તમે એવું કરો. હા બરાબર. જો કદાચ ખૂટે તો પાછી ઝીણી ખાંડ લેવા આવીશ. જય શ્રી કૃષ્ણ. હું ટેસ્ટ કરી લઉં. મીઠી તો છે. આવજો. હા હા આવજો. હે ભગવાન શરમ વગરની આની પેલા બધી થઈને ખાંડ ગયું ને તો 3 કિલો જેવી ખાંડ જમા બોલે છે મારી. પપ્પા મમ્મી તમે આ અચાનક ફોન કર્યા વગર કઈ સમાચાર નહીં કઈ કઈ જ નહીં. દીકરીને મળવા આવવાનું એમાં પાછા ફોન કરવાના. અરે એવું નથી કદાચ હું મારા કામથી બહાર ગઈ હોય તમારે ધક્કો થાય ને એટલે બીજું કઈ નહીં. તો અમે પાછા આવત. અમે અહીંયાથી કામ માટે નીકળેલા એટલે આને મેં કીધું હાલો ને પહેલા આપણે આપણી દીકરીને મળી આવીએ પછી કામે નીકળીએ. હા પપ્પાનું શરીર હમણાં વધી ગયું છે. મમ્મી હું તાજા માજા કરી દીધા રોટલા ખવડાવતા લાગો છો. આપો જવાબ દીકરીને. ખવડાવે છે ને બસ ખાઈ પીને તાજા માજા રહી બીજું હું. તમે લોકો બેસો હું વાત વાતમાં ચા પાણી ની પૂછતા ભૂલી ગઈ હું પાણી લઈ ગઈ. અમે લોકો પીને જ નીકળ્યા છે. હવે એ બધું ઠીક છે બેટા. હા ઘરમાં બધું કેમ ચાલે? બસ જો ચાલ્યા કરે છે. તમારા જમાઈ વ્યવસ્થિત ઓફિસે જાય છે. છોકરીઓનું બસ જો હવે કોલેજનું પેલું બીજું ત્રીજું વર્ષ ચાલે છે. ચાલ્યા. એટલે આ દીકરીનું ભણવાનું પૂરું થાય ને એટલે હવે સારું કર જોઈને આપણે એને વળાવી લઈએ ને. કારણ કે દીકરીઓનું તો કેવું હોય એક ઉંમર હોય જોઈ જવા માંડે ને પછી મોઢું પાકડ થવા માંડે પછી આપણી ચોઈસનું તો કઈ મળે નહીં એટલે ગોતતા રહેવાનું. અને જો આના દોસ્તાર છે ને એનું માગું આવ્યું જ છે. બહુ સરસ છોકરો છે અને દેશમાં જમીન છે બીજાણા છે બહુ ફાઇન છે કા. અને છોકરો ભણ્યોય છે સારું કમાય છે સારું
તો પછી આપણે દીકરીઓનું કંઈક કરીએ ને. હા એ વાત તો સાચી છે પણ દુજાણા ને એવું છે તો આને પછી ન્યા રહેવાનું કે અહીંયા રહેવાનું? એ ના ભાઈ, એને આ તો એની પાસે જે કાંઈ છે ને એ આપણને કીધું, બાકી દીકરો તો અહીંયા જ કમાય છે ને અહીંયા જ રહેવાનો છે. હા તો કઈ નહીં, મીરાના પપ્પા આજે ઘરે આવશે ને તો હું આ બાબતે વાત કરીશ અને તમે લોકો રોકાયા જ જાઓ. આજે આવ્યા છો ને તો આ બાબતે મીરાના પપ્પાને થોડી ટકોર કરતા જ જાઓ, એટલે એને પણ એમ લાગે કે ના ના હું એકલી કે નથી કરતી. હા બેટા, અમે આવ્યા છીએ ને તો ઘડીક 5 મિનિટ બેસીને જઈએ, અમારે કામ છે. અને તું જ વાત કરી હતી ને, હું કે છે અને તને મારે હું શીખવાડવું પડે? તને ખબર જ હોય કે તારા લગ્ન પણ અમે 17 વર્ષની ઉંમરે કરી નાખ્યા હતા, તો પછી આપણી દીકરીના લગ્ન 17 વર્ષની થાય ને એ સારો છોકરો ગોતીને કરી નખાય. એ વાત તો સાચી છે, પણ આના પપ્પાના મતે હજી બંને દીકરીઓ નાની જ છે. આપણે સગપણની વાત કરીએ એટલે કે તને કેમ મારી દીકરીઓ ઘરમાં નડે છે? હજી તો નાની છે. અરે હું માનું છું કે દીકરીઓ મા બાપ માટે ક્યારેય મોટી થતી જ નથી, પણ સમય આવશે તો એને ઘરબારે તો કરવી જ પડશે ને. અરે બેટા, એ બાપનો સ્વભાવ જ છે, કારણ કે તું પણ અમારા માટે હજી નાની જ છો. બાપને દીકરી હંમેશા નાની જ લાગે. પણ હું શું કહું છું, કામ પછી બતાવજો ને, આજે બપોરે અહીંયા જમીને જાઓ ને. તમારા જૂનવાણી વિચારને પપ્પા છે ને આ ઉમરાની બહાર મૂકીને આવો કે દીકરીના ઘરનું પાણી નહીં પીવાનું, દીકરીના ઘરનો ચા નહીં પીવાનો, જમવાનું નહીં. એક કામ કર બેટા, તારો બહુ આગ્રહ છે તો અમે ચા પાણી પીને જઈશું, જમવાનો હવે આગ્રહ નહીં. ઠીક છે, આમે દીકરીની જીત પાસે એક બાપ અને બાપની જીત પાસે એક દીકરી, કઈ બોલી જ ન શકે. સાચી વાત છે. અને હમણાં સાચી વાત નહીં, તમે જેને કહીને આવ્યા છો કે આપણે ચા પાણી પીને નીકળી જવાનું છે, જમવાનું નથી. અને આમ પણ મારી વાત કરતા મારા પપ્પા તમારી વાત વધારે માને છે. એવું નથી હવે. એટલે તને એમ કે તારી માં કે એમ જ હું કરું છું એમ ને? ના ના, એવું કાંઈ નથી, પણ હમણાંથી છે ને એમને એવું થાય છે બપોરે આ ટાઈમે જમે ને પછી એને તકલીફ થાય છે, એટલે એ નથી જમતા. અત્યારે છાશ જ પીવે છે અને સવારે જો ભાખરી ને ચા ને મજાનું ખાધું છે. પપ્પા ઓલા જેવું તો નથી ને. અમારા બાજુમાં સંગીતાબેન રહે છે ને, એના હસબન્ડને ચોકલેટ બહુ જ ભાવે, તો એના ઘરે ચોકલેટ કોઈક આપવા આવે ને અને સંગીતાબેનના વરને આપવા જાય ને એટલે સંગીતાબેન ચોખ્ખું કે ના રે ના, એને તો ભાવતી જ નથી. અરે બેટા, આ બાયુની છે ને આ જ આદત હોય છે ગમે ત્યાં. આ તો ઠીક છે તારા ઘરે આવ્યા અને બીજાના ઘરે અથવા પ્રસંગમાં જાય ને તો બાયુ એમ હતી, આ તમારા ભાઈને આ નહીં હાલે, તમારા ભાઈને ઓલું નહીં જમે, એટલે કાંઈ પૂરું ખાવા દે નહીં. તમે તે હું પાછા મંડાણા છો, તમે જ નથી કહેતા કે મને હમણાં છાશ પીવાનું મન વધારે થાય છે. પાછા હવે જો આની અમે મારા વગોણા કરો છો. પણ આમ તે ત્યાં તો મારા પપ્પા એકલા થઈ જાય ને. આજે એની દીકરી એની હિંમત બનીને એની બાજુમાં બેઠી છે તો સુખ દુઃખ ગાઈ લેવા દો ને મમ્મી. હા તો ખવડાવ ને તું તારે, હું જાઉં છું. ના ના, આ તો તારી વાત સાચી છે. આ તો તું અહીંયા બેઠી છો ને એટલે તારે હારવાર હું 2 શબ્દ બોલું છું, બાકી તો ઈ કે હા નહીં સુધરે, હા નહીં સુધરે. તમે બેસો, હું ચા બાજતા નહીં હો પપ્પા સાથે. હવે હોય તે પછી એક દીકરીને ઘીરે આવી તારા પપ્પા આમ કરે ને હું કહેવાય ઈ બધું જવા દ્યો, પણ તમે હું ચાનું મંડાણા, તમે મને હું કીધેલું કે હું છાશ જ પીશ, તો જો હવે એ બિચારી ચા બનાવશે, ના પાડી તો. અરે દીકરીને ઘરે જાય એનો જે આગ્રહ હોય પી લેવાનું હોય, બીજે કઈ આપને ભાવ તો ન માંગવાનું હોય. બસ લ્યો, આવા પીઓમાંથી ઊંચા ન થાય. એ ખોટું ખોટું બાંધો, મને બધું સંભળાય છે. પીઓ ને બસ તું તો પછી કેવા ડોળા કાઢો. અરે બેટા, તું ક્યારે આવ્યો? જ્યારે આવ્યો હોય ત્યારે. તમારે શું કામ છે? અરે મારે શું કામ છે એ પછી કર ને. પણ આવી રીતે કેમ વાત કરે છે? આવું? શું થયું? ક્યારનો સાની રાહ જોઉં છું તો તમને ખબર નથી પડતી ક્યાં ગયા તા? એક તો આ મારું મગજ ઠેકાણે નથી ને. અરે હું કશે નથી ગઈ, આપણા બાજુવાળા રાધાબેન ના ઘરે ગઈ હતી, આપણા પ્રિય પડોશી. અને માથું દુખે છે તો એમાં આટલો ચીડચીડિયો સાનો થાય છે? સુઈ જા, હું મસ્ત મજાની તારા માટે મસાલા ચા બનાવીને લાવું. મને માથું નથી દુખતું. તો હા દામિની, હું ઈ ઊભી હતી તો એને મળવા ગયો તો એને મારી યારે હરખી રીતે વાતય ન કરી
અને કોક અજાણ્યા પાસે મને માર ખવડાવ્યો. શું હા એને તને માર ખવડાવ્યો? હા. એ પણ અજાણ્યા વ્યક્તિ પાસે? હા એની એટલી હિંમત? પણ તું ચિંતા નહીં કર બેટા, તારી માં બેઠી છે. તારા લગ્ન તો એ દામિની સાથે જ થશે. અને હા, રાધાને જે ઘમંડ છે ને કે એની દીકરીઓ બહુ હોશિયાર છે, બહુ ચાલાક છે અને એના જેવી ચતુર ને ચબડાક છે, એ બધી એની હોશિયારી હું કાઢી નાખીશ. મમ્મી, હું તો ખાલી પ્રેમથી એને ફૂલ આપતો હતો તો મારું ફૂલ એને ફેંકી દીધું. તારું ફૂલ ફેંક્યું છે ને, હવે આ રાધાના દિલના ટુકડા સમાન એની બે દીકરીઓ, એટલે કે એના નાજુક નમણા ફૂલ, એની જિંદગી જો હું બરબાદ ન કરું ને તો મારું નામ રીચા નહીં. તારું અપમાન કર્યું એટલે એને મારું અપમાન કર્યું, અને એને એમ છે કે એની દીકરીઓ જેટલું સર્વગુણ સંપન્ન આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. હવે એના તો બાર વગાડવા જ પડશે. જો નહીં વગાડીએ ને બેટા તો કાલે ઉઠીને એ આપણા બાર બગાડી દે ને એમાંની છે. અને રહી વાત એના બાપ જીતની, એને એના કામ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. છોકરીઓ ઉપર ધ્યાન માનું વધારે છે. પણ રાધાએ વાત વાતમાં ઘણી વાર મારું અપમાન કર્યું છે. એ અપમાનનો બદલો તો લેવો જ પડશે ને બેટા. ચૂપચાપ રહીએ તો ક્યાં સુધી ચાલે? વાત જ એ છે. અને મમ્મી, તમને તો ખબર છે ને કે હું દામિનીને કેટલો પ્રેમ કરું છું. ખબર છે બેટા, મને બધી જ ખબર છે કે તું દામિનીને કેટલો પ્રેમ કરે છે. એને સાબિત કરવા માટે કંઈ તારું દિલ ચીરવાની જરૂર નથી. અને તું જો દામિનીને પ્રેમ કરે છે તો દામિની મારા ઘરની વહુ બનશે અને તારી પત્ની પણ બનશે. હા બસ, તો વાંધો નહીં. એ ખાલી મારી એટલે મારી જ પત્ની બનવી જોઈએ. હા તારી જ પત્ની બનશે બેટા. અને તું જો ને, એને એના બાપને ત્યાંથી અહીંયા લાવીને મારા ઘરના કચરા પોતા વાસણ કપડાં ન કરાવું, હું તારી માં નહીં. બસ, હવે મને વિશ્વાસ બેઠો કે હવે તમે કંઈક કરશો. કંઈક નહીં, ઘણું બધું કરીશ બેટા, ઘણું બધું કરીશ. બસ. અને એ કે હું કોઈક ફ્રેન્ડની વાટ જોઉં છું ને એવી વાતો કરતી હતી. મેં કીધું કોણ છે ફ્રેન્ડ? કે તારે શું કામ છે એવું કરવા મળી હતી. અચ્છા, એવું બધું કરવા માંડી હતી ને? હા વાંધો નહીં. હા, બધી જ વાતનો રસ્તો છે આપણી પાસે. એને તારા ગાલ પર નહીં પણ મારા ગાલ પર તમાચો માર્યો છે એમ સમજી લે. એને તને મારીને મારું અપમાન કર્યું છે એટલે એની માનું અને એનું ઘમંડ આમ ધૂળમાં રગદોડી ન દઉં ને. બસ, તો તમે મારા મમ્મી નહીં. હવે ચા બનાવું? હા હા મમ્મી, બનાવો. બનાવ. હવે દામિની અને અશોક, બસ બીજી કાંઈ વાત જ નહીં. અરે ઓ ભાઈ, કોનું કામ છે? નમસ્તે. નમસ્તે. નમસ્તે, રામ રામ. કામમાં આ દામિનીનું ઘર આ છે? હા, દામિનીનું ઘર આ જ છે. હું દામિનીનો બાપ છું. બોલો, કોનું કામ જય છે? શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. સારું છે. તબિયત સારી? પણ તમે કોણ? જુઓ, તમને હું ઓળખાણ આપીશ તો તમે મને ઓળખી નહીં શકો, અને તમે સવાલ પૂછશો તો હું જવાબ આપી નહીં શકું. સમજ્યા નહીં? હા, હું છે ને આ શહેરમાં નવો આવ્યો છું. મારી જોબ લાગી છે અહીંયા, હા. એટલા માટે હું છે ને કઈ રીતના સમજાવું? હવે વાત કરવાની છે કે નથી કરવાની એ પણ મને દામિનીએ કીધું નથી. અરે પણ શું વાત છે? કઈ વાત છે?
જરા કયો તો કઈક ખબર પડે ને. આદિ હાય હાય આવી ગઈ દામિની આવી ગઈ. અરે બેટા, કોણ છે આ છોકરો ને? મારો બોયફ્રેન્ડ છે. હે? હા શું બોલો છો? હા પપ્પા, આ મારો બોયફ્રેન્ડ છે. અંકલ તારો બોયફ્રેન્ડ છે? મજાક કરું છું અંકલ પપ્પા. છોડી દો. મજાક કરું છું પપ્પા. અરે પણ છે કોણ આ? હા જુઓ અંકલ, આ તમારી છોકરી બહુ મજાકિયા સ્વભાવની લાગે છે. આનું નામ આદિ છે. એકચ્યુઅલી આણે છે ને આજે મારી મદદ કરી હતી અને મદદ? હા મેઇન મુદ્દાની વાત હવે કરે છે. કેવી મદદ? કઈ મદદ? અને અહીંયા શું કામ બોલાવ્યો છે પણ એને? પપ્પા બધું જ તમને કહેવાનું. તો કેવું તો પડે ને. હા, તારો બાપ છું, મને નહીં જાણવું હોય? હા બધી વાત તમને ના કરાય. અમુક વાતો મારે મારી મમ્મીને પણ કહેવાની હોય ને. જુઓ એક છોકરો એટલે હતો. તું કહેવા શું માંગે? હું કહું છું અંકલ, હવે બધું જ કહી દઉં છું, નહીં તો તમારો મગજ જશે તો મારશો. આ તારો ખરેખર આ તારો બોયફ્રેન્ડ તો નથી ને? હું કહું છું ને પપ્પા મારી નાખશે. પપ્પા એકચ્યુઅલી આજે રસ્તામાં હું ગાડી લઈને જતી હતી ને તો મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અને ત્યાં મને આદિ મળી ગયા. એમણે પછી મારી મદદ કરી. અ ગુડ પર્સન. અચ્છા, એટલે એ ભાઈ, ના અંકલ ગાડીમાં પેટ્રોલ પુરાવાના બહાને છોકરીઓમાં છાંચ મારે છે. અંકલ કેવું બોલો છો તમે? તો? હું શરીફ છોકરો છું. હા યાર, દૂરથી આવ્યો છું નોકરી કરવા માટે, મારમાં નોકરી મળી અરે છે. પણ અહીંયા શું કામ આવ્યો છે? પપ્પા પછી વાત તો સાંભળો, હવે વચ્ચે નહીં બોલતા. ઓકે, બોલ, એટલે સંભળો. મારી મદદ કરીને એટલે મેં એમને ઓળખાણ કાઢી અને પૂછ્યું કે કોણ છો, શું કરો છો, ક્યારે આવ્યા. એટલે એમણે મને કહ્યું કે હું આ શહેરમાં ક્યારે આવ્યા? એટલે એ તારો માસી ભાઈ છે? હવે વચ્ચે બોલાઈ ગયું પપ્પા. એટલે એને શું કામ હેરાન કરે છે? એ આમ ફર ને મારી સાથે વાત કર. બોલ, તું બોલ. એટલે મેં પૂછ્યું કે તમને કઈ હેલ્પની જરૂર હોય તો હું તમને મદદ કરું. એમણે મને કહ્યું કે હું રહેવા માટે એટલે ભાઈએ કીધું છે મારે હેલ્પની જરૂર છે, મને થોડાક પૈસા પપ્પા! જોઈએ છે. હા બોલ. એટલે પછી એમણે મને કહ્યું કે હું આ શહેરમાં નવો આવ્યો છું, મારી નવી નવી નોકરી લાગી છે ને એટલે મને રહેવા માટે ઘરની જરૂર છે. પણ હું એકલો રહું છું એટલે મને ઘર નથી મળતું રહેવા માટે. હા તો બરોબર છે ને. હવે કોઈ આ જુવાન જો છોકરાને એકલાને કોઈ મકાન આપે ખરું? નથી આપતું, એ જ તો વાંધો છે. તો તમારી દીકરીએ તો મને પણ એક કામ કરને ભાઈ, ગામડેથી તારે બૈરી છોકરાઓને બધાને લેતો હોય એટલે જો અહીંયા મારા ઉપર રૂમ ખાલી જ છે, હું આપી દઈશ. કોની બૈરી? કેવી બૈરી? છોકરા કેવા? કોના એટલે? છોકરા? એટલે હજી તું લગ્ન પરણ્યો થયા? નથી? ના, 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 ના. વાંઢો છો? કુંવારો, કાચો કુંવારો, પપ્પા કાકડી જેવો. કહું છું જો તમે માનો કે ના માનો પણ આપણા ખરાબ સમયમાં આદિ આપણી મદદ કરીશ અંકલ, તમારા દુઃખ સુખ અને બધી જગ્યાએ સાથ આપીશ. અરે પણ મેં એવું વિચાર્યું પપ્પા કે ભલે ને થોડા દિવસ રહી, વધારે ને તો તમે મહિનો રાખજો ને. મહિનામાં તો બીજે ઘર ગોતી લેશો ને. હવે ત્યાં અરે સુધીમાં પણ ઉભો ગમે રહે, ત્યાંથી ઉભો રહે વ્યવસ્થા તું. કરી નાખીશ. સોરી અંકલ, જરા એક્સાઇટમેન્ટ. અચ્છા. જુઓ, એક મહિના માટે તમે માણસને રાખી ન શકો. સાંભળ. બંગલો તમારો. ઓય દાઢી સાંભળ. પેલા તો મને એ કે તું ક્યાં નોકરી ક્યાં કરે છે? આપણે અહીંયા સ્પિનિંગ મિલ છે કે નહીં? હા, હે મિલની અંદર જ. સ્પિનિંગ મિલમાં. હા, સાચું બોલે. ખોટું શું કામ બોલું? સ્પિનિંગ મિલ બંધ થઈ ગઈ ને એને 10 વર્ષ થયા. કેટલા? પણ ત્યાં બીજું કામ શરૂ થયું છે ને, ફેક્ટરી થપાઈ ગઈ છે ત્યાં, અને એ ફેક્ટરીની અંદર મને કામ મળ્યું છે. બતા, લેટર પેડ બતાવ. ખીચામાં થોડો રાખતો હોય. તારા પપ્પા તો બહુ જબરદસ્ત. તમે નોકરી કરો છો? સાચું બોલો છો ને તમે. હું મારા પપ્પાને કહી રહી છું અમારા ઘરમાં રાખવાની છું. જો પછી મને ખબર પડી કે તમે ખોટું બોલો છો તો મેં તમારા પર વિશ્વાસ કર્યો છે. શું ઘૂસ કરો? હું સમજાવતી હતી કે મારા પપ્પા છે ને થોડી ઇન્ક્વાયરી કરશે પણ રહેવા માટે ઘર તો આપી જ દેશે. મારા પપ્પાનું દિલ દરિયા કરતાંય મોટું છે. જુઓ અંકલ, હું સાચું બોલું છું. પહેલા તો પ્રથમ તો તું મને એ કે તું કયા ગામનો છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં નોકરી કરે છે અને અત્યારે ક્યાં રહે છે? મને એ બધું લિસ્ટ આપ. મારા ગામનું નામ ગગુડિયું. ઈ ક્યાં આવ્યું ગગુડિયું? જુઓ, ગામ બહુ છેટું છે પણ તમને આવા કઈ નામ હોય ગગુડિયું? હા, ગામનું નામ છે, એમાં હું શું કરી શકું? કયો જિલ્લો? મારે ક્યાં ચા પીવા જવું છે ચા પીવા નથી જવું, આ ઘરમાં તો રાખવાનું ને. હું તમને બધી ડિટેલ આપીશ ને આધાર કાર્ડ આપી દઈશ, ઝેરોક્સ પણ આપી દઈશ અને ચૂંટણી કાર્ડ પણ આપીશ. રાશન કાર્ડ માંગશો તો એની ઝેરોક્સ પણ આપી દઈશ. એડવાન્સ ભાડું પણ આપી દેશે. એડવાન્સ ભાડું પણ આપી દઈશ. 3 ભાડા. તો હજી તો હું ભાડા નોકરી advance. લાગી છે અંકલ. જો મારે અહીંયા ઉપર રૂમ ખાલી છે, હા. બરોબર? હા, હા. હું તને ભાડે આપી દઉં, આપી દઉં. બરોબર? પણ
2500 રૂપિયા ભાડું ભાડું અને 20,000 ડિપોઝિટ મંજૂર છે? 2500 રૂપિયા ભાડું, 20,000 ડિપોઝિટ. ચાલશે ને અંકલ? બીજી વાત, આ ઘરમાં મારી 2 દીકરીઓ છે, બે છે? બરોબર? એક આ છે, એક એનાથી મોટી છે. અચ્છા. 2 દીકરીઓ છે, હા હા છોકરી વાળું ઘર છે, હા, બરાબર. અને તું પાછો છોકરો છે એકનો એક. હા. અને કુંવારો છે, હા. બરોબર? એટલે નજર બજર બધે ધ્યાન રાખવાનું, બરોબર? કોઈ પણ ક્યારેય પણ જો કઈ આડાવડું થયું છે તો કપડા ઉતારીને તને અહીંયા મારીશ હો. અંકલ, કપડા વાળું રહેવા દો ને, એવું કઈ થશે જ નહીં. તમારે મને મારવાની નોબત નહીં આવે. અને ડોકી તમે કહો ત્યારે ઊંચી કરી શકું. તમારી સામે બોલું તો ઊંચી કરું. કર હવે. થેન્ક યુ અંકલ. આમ નામ તો ડોકી પણ મારી પતી જશે. કઈ નહીં, લાગે છે છોકરો ડાયો એટલે વાંધો નહીં, બરોબર? જો આ મારી શરત તને મંજૂર હોય બધી મંજૂર છે. તો કાલેથી તારા તામા ના ખાઈએ. હા, તો બધો સામાન લઈને આવું છું. હા, અને યાદ રાખજે 20,000 ડિપોઝિટ પહેલા લઈશ. હા, હમણાં જ નાખી દઉં. હા બસ, હા, થેન્ક યુ અંકલ. બરોબર? થેન્ક યુ અંકલ. અને બેટા હવે તારે શું અહીંયા છે? હવે તું જા અંદર. અને ભાઈ ધ્યાન રાખજો. હા, કઈ પણ આડાવડું થયું તો મેં તને કીધું ને. હા, બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અંકલ. ચાલ. પણ બેટા હા આમ તું આને ઓળખશો ખરી? નહીં, પણ માણસ જોઈને જેન્યુઅન લાગે છે ને. લાગે છે સારો છોકરો. આ દુનિયામાં માણસો સરખા ના હોય, કોઈક સારા પણ હોય. હા ને? સારા નહીં, અત્યારના છોકરાઓની તને ન ખબર હોય. સારો છોકરો છે, જોઈએ હવે સારો છે કે નહીં કેમ ખબર પડે. હવે કોઈના માથા ઉપર તો લખ્યું નથી. કઈ નહીં, હવે આવા તો દે, પછી જોઈ જશે. હાલ હવે હું તો નીકળું, મારે મત થાય છે મોડું. દામિની ઉઠ, કેટલા વાગ્યા છે? હા, રોજ તારા હિસાબે મારે મોડું થઈ જાય છે કોલેજે જવાનું. જોબ કરું, કોલેજ કરું, તને સાચું હાલી. દામિની સિરિયસલી યાર, આ કેવી છોકરી છે? દામિની મમ્મી મમ્મી શું છે? તકલીફ છે મમ્મા? શું કરે છે તું આ? મમ્મી કોણ છે આ? અરે કોણ છે આ? હું કહું છું ને, તું અહીંયા શું કરે છે? દામિનીને હું થોડા આવી છું, બીજું શું કરતી હોય? આ દામિની છે? દામિની દેખાય છે. એ જ પ્રશ્ન છે કે આ કોણ છે? આપણો નવો ભાડુઆત. આ આંટી. છોકરો અહીંયા રહેવા આવ્યો છે. આંટી, આ કોણ છે? આ મારી મોટી દીકરી મીરા. આને કયો ડરાવે ને, કોઈને એટેક આવી જશે. મેં ડરાવ્યા, તમે રાડો પાડી. હું તો મારા મમ્મીને બોલાવતી હતી. આ તો હું પણ ડરી ગયો તો મમ્મી તો કરી શકું ને. મમ્મી સિરિયસલી તમે અહીંયા શું કામ સૂતા છો? મારી બેન રોજ અહીંયા સૂવે છે. અરે આ રૂમ એને ભાડે આપ્યો છે. જેના પપ્પાએ. સમજી ગઈ. હવે એને તું કઈ નહીં કહેતી. તો જો આ મારી મોટી દીકરી મીરા છે. જો આ આદિત્ય નામ છે એનું, પણ બધા આદિ કરે છે. હવે મેં દૂધ મૂક્યું છે, ઉભરાઈ જશે. તું આય જલ્દી. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ હા. એક મિનિટ. તમને કઈ બીમારી તો નથી ને? મને કઈ બીમારી નથી, પણ તમને બીમારી એવું લાગે છે. હું મારા મમ્મીને બોલાવતી હતી. તમે કોના મમ્મીને બોલાવતા હતા? માણસ ભર નિંદરમાં સૂતેલો હોય અને કોઈ આવીને અચાનક એને જગાડે ને બૂમ પાડે તો શું થાય? સામેવાળો માણસ તો ડરી જ જાય ને. ગમે એવો તાકાતવર કેમ ના હોય, ગમે એવો હિંમતવાન કેમ ના હોય, ગમે એટલો બુદ્ધિશાળી કેમ ના હોય, પણ ડરથી તો બધા ડરે. ખબર પડી મને. સોરી હા, હું આ ઉઠાવીને મારી દેવાની હતી. સોરી હા. સોરી, વાંધો નહીં. પણ હું શું કહેતો હતો કે તમે મને ખરેખર ડરાવી દીધો. નામ શું કીધું? ભૂલી ગયો હું. મીરા. મીરા. જુઓ મીરાજી, જી. આ રૂમ હવે મારો છે.
સવારમાં મને આવી રીતે વહેલા ઉઠાડવા માટે નહીં આવતા. મારે કોઈ કોલેજે નથી જવાનું હતું. હું જોબ કરું છું. આ શહેરમાં નવો આવ્યો છું. તમારે ત્યાં ભાડે રહેવા પણ નવો આવ્યો છું. તમારી બેને કહ્યું હતું એટલા માટે અહીંયા મને બસ હવે હું સમજી ગઈ તમારી વાતને. તમે પેઇંગ ગેસ્ટ નહીં પેઇંગ ગેસ્ટ છો. ઠીક છે, પણ જો એટલા મોડા સુધી સુતા રહેશો ને તો મેળ નહીં આવે. મારા મમ્મી એકલા કામ કરવાવાળા છે આ ઘરમાં, એટલે તમારા ઘરનું કામ કરવાનું, આઈ મીન તમારો રૂમ ચોખ્ખો કરવાનો, તમારો નાસ્તો બનાવવાનો, તમારા કપડાં વોશ કરવાના. સમજી ગયો. જુઓ, આ રૂમ સાફ સફાઈ તો હું જાતે કરી લઈશ. કપડાં વોશ કોણ કરશે? કપડાં વોશ માટે તમે મદદ કરી શકો છો. હા, પણ વહેલા ઉઠશો તો ને. હું સવારે બહાર જતી રહું છું, સાંજે આવું છું. મારી બેન પણ કોલેજ કરે છે તો એ પણ ઘરે નથી હોતી. એના માટે તમારે વહેલું ઉઠવું પડશે. ઉઠી જઈશ ને. તમે મને તમારો ટાઈમ કહી દેજો, એ ટાઈમે હું જાગતી આંખે સૂઈશ. પણ તમે ઘરમાં કે રૂમમાં મારા આવીને આવી રીતે બીજી વાર જગાડવા ન આવતા. નહીં આવું, ડરો નહીં. હા, હું નહીં આવું. ચાલો ત્યારે હવે ઉઠી જજો. હા ને? બંને બહેનો આવા જ છો? તમને વાંધો છે અમારાથી કઈ? હા હા, એટલે આ ફૂલદાની બહુ સારી છે. જુઓ, હા, પણ એના કરતા મોટી પણ છે ને મસ્ત પણ. માથું ફૂટી જાય એનાથી તો, અને આનાથી ખાલી વાગે છે. સમજી ગયા ને? સમજી ગયો છું તમે શું કહેવા માંગો છો. જાઉં ત્યારે? જઈ શકો છો તમે તમારે. ગુડ મોર્નિંગ. શું છે ભાઈ? હા, ચાલો માણસ શાંતિથી સૂતો તો એની તો લઈ નાખી યાર. આવું તો કોણ કરતું હશે? આ ઘરમાં કદાચ બધા મને એમ લાગે છે મેન્ટલ છે, કેમ કે એના પપ્પા પણ તે દિવસે એવું વર્તન કરતા હતા, એના મમ્મી પણ બૂમ બરાડા કરે, બાકી હતી તો આ મોટી. ખબર નહીં આ ઘરમાં શું થશે ભાઈ તારું. ચાલ તૈયાર થા, પપ્પા હજી આવશે. ના પાડી છે જેને ને તેને તમે છે ને આ કરોમાં, પણ મારું તો આ ઘરમાં કઈ હાલવા નથી દેતા. આ હું હવારમાં બખાડા માંડ્યા છે. અવાજ તો હમણાં તો તમને ઉપરથી હું થયું પણ તમને ખબર છે મીરાએ બૂમ પાડી અને એ અચાનકથી આદિવાળા રૂમમાં જતી રહી હતી. એને નથી ખબર ને કે આપણે એ રૂમ ભાડે આપ્યો છે. અને એ દામિનીના ભેમમાં આદિને 2-3 વળગાડી દીધી ને પછી જગાડ્યો ત્યારે તો ખબર પડ્યો કે આદિ છે. જો આપણા ઘરમાં જુવાન દીકરીઓ છે. હું આજે નહીં ચલાવી લઉં, કાલે નહીં ચલાવી લઉં. આદિ તો મને આ ઘરમાં નો જોઈએ. ભાડું આવે તો કાંઈ નહીં, મને હાલશે. પણ મારા ઘરમાં જવાન દીકરી છે એટલે આ નો જોઈએ બસ. અરે પણ આદિ એવો છોકરો નથી. અરે કોઈ એવા હોતા જ નથી. અને પછી એની ફિતરત બદલાઈ છે અને માણસ નો કરવાનું કરે છે. જોવામાં તો છોકરો બહુ સીધો લાગે છે. આ તો પરિણામી દેવી છે છોકરીને. અરે પરણાવવાની ક્યાં વાત કરું છું? અરે એ તો ખાલી રહેવા આવ્યો છે. જો જે ઘરમાં જુવાન દીકરી હોય ને ત્યાં આવા બેચલર ને ક્યારે પીજીમાં ન રખાય. મને એટલી ખબર છે. આથી વિશેષ મને કઈ ખબર પડતી નથી, મારે કઈ જાણવું નથી. અને હા, ટૂંક સમયમાં જ હવે છે ને મારે બંને દીકરીઓનું શોધવાનું ચાલુ કરી દેવું છે. એટલે કે સારું ઠેકાણું મળતા વાર લાગશે અને મળી જાય એટલે પરણાવી દઈશ. અરે પણ હું શું કહું છું તને કે મહિનાથી પૂરતી તો વાત છે. આ મહિના ગોતી લેશે એ કહેતો હતો. એ જે હોય મહિનો હું નહીં કાઢવા દઉં. એને કહી દઉં તારી પાસે 5 દિવસનો ટાઈમ છે, પછી તું અહીંયાથી જતો રહે ગમે ત્યાં. અરે એમ એને ના ન પડાય. અરે હજી તો આપણે એને રૂમ ભાડે આપી છે. હવે અત્યારે એને ના પડે કેવું ખરાબ લાગે. ખરાબ ન લાગે? તમને ડિપોઝિટ વાળી લાગે છે, ભાડું વાળું લાગે છે, એટલે તમે એને ખાલી કરવાની ના પાડો છો. ડિપોઝિટ વાળી લાગે છે તો હું એના ભાડા ઉપર મારું ઘર હાલે. એવું નથી કહેતી, પણ તો ખાલી કરાવી નાખો. કારણ કે મને આ નથી ગમતું. બસ આદિ મને સીધો છોકરો લાગતો જ નથી. તમને કેમ સીધો છોકરો લાગે છે મને ખબર નથી. કારણ કે તમારી સામે મીઠો મીઠો લાગે ને એટલે બસ તમારે બધું સારું લાગે. પણ તારી છોકરીઓ તો સીધી છે ને. અરે દીકરીઓ ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, દુનિયા ઉપર ભરોસો નથી. અને પોતાના વ્યક્તિ ઉપર તો હંમેશા પૂરો ભરોસો હોય, પણ આ દુનિયાના વ્યક્તિઓ એવા છે ને કે સામેવાળા માણસને ભોળવી લે. માની મમતા ભૂલાઈ જાય, બાપની લાગણી ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. અને એક જ વ્યક્તિ સારો લાગે, એ જેને પ્રેમ કરતા હોય. અરે ગાંડી, આ મારી છોકરીઓ છે ને એ કોઈ દીકરા કરતા કમ નથી. બધા બાપને આટલો જ વિશ્વાસ હોય છે પોતાના સંતાન ઉપર, પણ એમ છતાંય ક્યારેક ચૂક થઈ જાય ને તો આવું પરિણામ આવી જતું હોય છે. અને મારે એવી કોઈ ચૂક નથી રાખતી. અરે તું નાહકની ચિંતા કરે. જે હોય મેં કીધું ને, આદિને આ ઘરમાંથી કાઢો એટલે કાઢો, નહીતર હું આ ઘર છોડીને ગમે ત્યારે જતી. એ પણ હવે આટલી વાતમાં ઘર છોડીને જતું રહેવું તારે? જવું જ પડશે ને, તો જ તમે માનશો, નહીં તો તમે માનશો નહીં. કામ કર, હમણાં એને મહિનો દી રહેવા દે. અત્યારે એને ગાંઠશું ને ખરાબ લાગે.
અને આપણે આમ પણ આજુબાજુવાળાને એમ કે આ કંઈક લોચા પડ્યા છે એટલે ગાડી મૂક્યો છે આ તે. પણ મહિનાથી વધારે એક દિવસ નહીં. અને જો મહિના ઉપર એક દિવસ વધારે ગયો ને તો એનો સામાન હું બહાર ફેંકી દઈશ ને એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એક મહિનામાં એ નહીં જાય ને તો તું તારે મને હોત ગાડી મૂકી અને એને કહી દેજો તમને શું કામ કાઢી મૂકું, બુદ્ધિ છે કે નહીં તમારામાં? પછી મારે હું તમારી જેવો બીજો ધણી ગોતવાનો, એને બધું સમજાવવાનું, એને બધું ટ્રીટ કરવાનું, એ ધંધીનો જ નહીં કરવાનો. જો જીવનમાં પત્ની શું કરે છે ખબર છે? એક પતિને પોતાનો માની લે છે, પછી એનામાં સુધારા વધારા, ન ગમતું ગમતું બધું જ સેટ કરી નાખે છે. જેમ આપણે ટીવીમાં મળતી બધું સેટ કરતા આમ કરી એમ. અને ભગવાન પાસે જઈને તો એમ જ કહે છે હાથ બહુ સુધી મને હાથ પતિ આપજે. પૂછો કેમ? કારણ કે આટલો બધો વ્યવસ્થિત બનાવ્યા પછી, આટલું બધું કામ શીખવાડ્યા પછી, ગમે એવો બનાવ્યા પછી કોઈ બીજું લઈ જાય બીજા ભાવમાં એ તો ન જ ચાલે ને. અને નવો આવે તો પાછો સેટ કરવાનો, આ ધંધો કરવાનો જ નહીં. એટલે સાથે સાથ બહુ તો હું જ રહેવાની છું ને તમે જ મને મળવાના છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમે જો એવું વિચારતા હોય કે હું તમને ઘરની બહાર કાઢી મૂકું અને તમને સ્વર્ગની અપ્સરા મળે તો એ વાત ખોટી છે. એટલે આ 7 જન્મ સુધી મારે જ તારી સાથે રહેવું પડશે. સાથે હવે તો જે ભાવ ચાલે એટલા ભાવ, આમાં બીજું કોઈ ઓપ્શન નથી. કેબીસી જેવો ABCD રહેવાનું છે ને રહેવાનું જ છે. ઓકે, પણ આ તો હું કહેતો તો કદાચ મહિના કેડે ન કાઢો તમને બેને ગાડી મૂકી દે. ગાંડી સમજો છો તમે? જેમ કહેશો એમ હું કરીશ. હા, મગજમાં આવે ને બધું નહીં વિચારવાનું. કઈ નહીં, હવે છે ને જો તું આદિને કઈ કહેતી નહીં, બરોબર? હવે મહિનો હું નહીં દિવસ કહું. શાંતિથી એને રહેવા દેજે. હું કઈ નહીં કહું, પણ તમે તમારી ભાષામાં એને સમજાવી. આદિને કાંઈ ન કહેતી ને દીકરીઓને કાંઈ ન કહેતી. હા, હું તો કઈ કહીશ જ નહીં ને. દીકરીઓને તો હું પહેલા કહીશ. ભલે હું એની નજરમાં ખરાબ થઈ જાઉં. હવે ઓફિસે જવાનું મોડું નથી તો તું જાવ ને. તે મને ચા પાય? હા, પાઈ દીધી. હા, ભૂલાઈ ગયું. થોડીક પડી હજી લેતી તો પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ છે. તો હવે હાલો આવો ત્યારે સફરજન, ચીકુ, દાડમ આ બધું લેતા આવજો. દામિની કાગળ ને પેન લાવતો, લિસ્ટ બનાવી લો. વોટ્સએપ કરી દઈશ ને. આટલું લેતું આવવાનું છે. છોકરીઓ ઘરે નથી એટલે કે ઉપરના મળે છે, રેડી થતી હશે કોલેજ માટે જવા માટે. હા? ઓકે, હવે લિસ્ટ પાછું થોડુંક નાનું મોકલજો હો. ચાલ. નહીતર પછી ટ્રાન્સફર કરજે પૈસા લાવવું હોય તો. સારું ચાલ. ક્યારેક તો એમ થાય ને કે આની યાર એટલું ઝઘડું ને કે આમ મન ભરાઈ જાય. પછી એમ થાય કે મન ભરાઈ જઈશ તો પછી ઝઘડવાની મજા નહીં આવે, એટલે થોડું ઝઘડવાનું. ચા પડી હતી પણ તમને આપી નથી. ચા પીશો? હા, થેન્ક યુ. તમે બનાવી? હા, મેં જ બનાવી. ગુડ. કોના વિચાર કરતા હતા? મારા? સિરિયસલી ના, હવે હું તો ટેન્શનમાં હતી થોડી, આ જોબનું કામનું એ બધું. ટેન્શન લાગતું તો નથી. હજી તમે સવારની વાતને ભૂલી નથી શક્યા, સાચું ને? સાચું. મને તો એમ થાય છે કે આ ગુસ્સામાં મેં તમને પેલું સારું કર્યું માર્યું નહીં. બાકી ફૂલ તૈયારીમાં હું પણ હતો. સામું માથું ફૂટવાનું જ હતું. તો નુકસાન થાત ને, બંને સાથે સાથે હોસ્પિટલમાં જાત. પણ આમ તો સારું થાત ને, બદલો વળી જાત. હા, કેમ નહીં? બાય ધ વે, તમે અહીંયા જોબ માટે? હા, હું અહીંયા જોબ કરું છું એટલા માટે અહીંયા આ શહેરમાં રહેવા આવ્યો છું. ગુડ. આ પપ્પાનું પણ સમજાતું નથી. હો, પપ્પાને કોઈ પણ છોકરો અમારી આજુબાજુમાં આવે ને એ પણ પસંદ નથી, અને તમને આ રૂમ રેન્ટ પર આપ્યો છે. વિચાર આવે છે કે પપ્પાએ શું વિચારીને કઈ ગોળી પાઈ હતી? ગોળી એક પણ નથી પાઈ, પણ વોર્નિંગ બહુ જોરદાર આપી તમારા પપ્પાએ. સાચું કહું તો તમારા પપ્પાએ મને પહેલેથી ચેતવણી આપી છે કે મારા ઘરમાં 2 દીકરીઓ છે, અને ભૂલે છું કે જો નજર ઊંચી કરીને જોયું છે તો તને બહુ મારીશ. હા, સોરી. તો હું તમારી સાથે નજર મેળવીને વાત નહીં કરી શકું, કારણ કે
સવારની ઘટના પછી મને શરમ આવે છે. મને તો વિચાર જ આવે છે કે કાશ કંઈ થઈ ગયું હોત તો. ખબર નહીં, પણ તમે બહુ ક્યુટ અને મતલબમાં સારા છો. ક્યું તમે પણ બહુ હેન્ડસમ છો. પપ્પાએ બહુ સારું કામ કર્યું છે કે તમને જામીની ચા ચા હા જોઈ મેં તમે મને ચા પીતા હતા. તારા માટે લઈને ઊભી હતી હું તો. મારા માટે લાવેલી ચા તું પી ગઈ? ના ના, એકચ્યુઅલીમાં ચા તો મેં જ બનાવી હતી અને બનાવીને અચ્છા, તમે ચા બનાવી હતી ને મારી બેનને આપી દીધી. વેરી બેડ. વેરી બેડ. જો તમે મારી મદદ કરી હતી, મેં તમારી મદદ કરી હતી, તો કઈ વાત નહીં. તમારે મારી સાથે વાત કરવી જોઈએ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. તમારી સાથે વાત કરવી જોઈએ ને, શું કામ ના કરવી જોઈએ? પણ આમની સાથે વાત નહીં, પણ બીજું કઈ મતલબ કે શું? એનું કહેવાનું એમ છે કે વાતમાં જ ઝઘડો થઈ ગયો હતો સવારે. એ ઝઘડાની વાત કરતા હતા ને. સવારે ખબર છે હું એમનું અને એ મારું માથું ફોડી નાખવાના હતા, એ પણ તારા વેમમાં. તારી બેન બહુ સ્માર્ટ અને ક્યુટ છે નહીં, અને બ્યુટીફુલ પણ. મારી બેન છે ને મારા જેવી જ. આદિ, આઈ થિંક યુ શુડ શોટ યોર માઉથ. શી ઇઝ માય સિસ્ટર. મને પણ થોડા લિટલ ખબર પડે ને. સાચી વાત છે. પહેલી નજર ને પહેલો બોમ્બ ફૂટ્યો તો સવારમાં તો. ઝઘડાની વાત કરે છે. તમને સમજીને મને જગાડતા હતા, અને હા, રોજ તમને જેવી રીતે જગાડે છે એવી રીતે જ મને જગાડ્યો. પ્રેમથી, એકદમ પ્રેમથી. પૂછ. બરાબર છે, પ્રેમથી, પણ મારા પપ્પા ચીટ યાદ છે ને? મારા પપ્પા, આપણા પપ્પા તને તો યાદ જ હશે ને, હું હમણાં વાત કરું છું. મને પણ યાદ જ છે. જો યાદ નહીં અપાવ, પણ મેં શું જોયું. કીધું હતું? મુંડી નીચે રાખવાનો. રાઈટ. હા, સોરી, માફ કરજો મોહતરમાં. હવે હું તમારી સામે તો નહીં જોઈ શકું, પણ અહીંયા રહેવાતું નથી. તો શું ખીચડી પાકી રહી છે? ખીચડી તો હજી મૂકી છે, પાકે પછી ખબર પડશે. હું જાઉં છું. ક્યાં જવું છે? હવે તો વાત કરવાની મજા આવી છે ને. ના ના, હવે જવા દે ને. શું તું પણ, અમે તો મસ્તી કરતા હતા ખાલી એમ જ. હા. અમે મળ્યા નહોતા એટલે ખાલી વાત કરતા હતા. ઓહ, મસ્તી કરતા હતા. મને થયું કે મને મારા જીજાજી મળી ગયા. શિટ યાર, મારા બધા સપનામાં પાણી ફેરવી. ના ના, પાણી ક્યાં ફર્યું છે? તો એવું કઈ નથી ને? ના, હા. અરે યાર, ના પાડી દીધી યાર. હવે તારા માટે છે ને કોઈ હા. છોકરો. એટલે હા પાડો. મમ્મી બોલાવે છે, હું આવું. હા મમ્મી. મૂકવા જશું? ના ના, લાવો ખાલી એક કપ, પછી થોડીક ચા છે. ચાનો ટેસ્ટ જ ફરી ગયો ખરેખર. હા, મારી બેને પીધી ને એટલે. હવે તો તમને મીઠી લાગવા મળી હશે ચા. દિલ ગાર્ડન ગાર્ડન. સાચે એવું કંઈ નથી. હવે શું દામિની, તું પણ ને તારા પપ્પાને કંઈ વાત ન કરતી પ્લીઝ. હા, મેં કોઈ સાથે કંઈ વાત નથી કરી, તારી સાથે પણ નહીં. પ્લીઝ, ઓકે? એ તો હું વિચારીશ કે મારે કોલેજ જેવું કેવું છે. પ્લીઝ પ્લીઝ યાર, પ્લીઝ. મારે આ ઘરમાં રહેવું છે. હા, હજી થોડા દિવસ પણ નથી થયા ને મારે ત્યાં સુધીમાં મતલબમાં. દામિની, મમ્મી બોલાવે છે. બાય. ટોક ટુ યુ લેટર. હા, ફાઇન. અરે દામિની મેડમ, કઈ બાજુ? ફરી પાછો આવી ગયો. ગમે એને હું ફરવા જાઉં, પણ આખરે તો હું તારી પાસે જ આવીશ. કોઈ જરૂર નથી. તારું કામ કર ને, છાનો માનો. અરે પણ હું તો મારું કામ જ કરું છું, તને પ્રેમ કરવાનો. પ્રેમ? આ એક તરફી પ્રેમનું છે ને, કઈ કામ નથી. ડસ્ટબિનમાં નાખી દે. અરે એ બધી વાત છોડ, મારી વાત સાંભળ. આ જો, મને તારી સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ખાલી ખોટો મારો ટાઈમ વેસ્ટ ના કર, મને જવા દે. અરે
આખો દિવસ તારી રાહ જોઉં છું, તું માન મળે છે ને અત્યારે હું તને જવા દઉં? હા, ખાલી તને જોવા માટે મારી આંખો કેટલી તરસે છે તને ખબર છે? લાગે છે તે દિવસનો માર ભૂલી ગયો છે. હા, કદાચ હજી પણ મને માર મળે તો પણ કાંઈ નહીં, હું એવું મનમાંય નથી રાખતો, કારણ કે મારે તો બસ તને પામવાની છે, બાકી કાંઈ નહીં. તો એવા છે ને સપના પણ ના જોતો, કારણ કે એવું ક્યારેય નથી બનવાનું. જો તું દુનિયાનો સૌથી છેલ્લો છોકરો હશે ને તો પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા, હું કુંવારી મરી જઈશ. ના, તારે કુંવારી નથી મરવાનું, તારા લગ્ન તો મારી હારે જ થશે. લાગે છે કે હવે મારે મારા પપ્પાને વાત કરવી જ પડશે. પપ્પાને વાત કર્યા વગર થોડી આગળ વાત હાલે. પપ્પાને તો પહેલા વાત કરવાની. અને બીજી વાત એ કે તારી બેનનું ને આ ભાડું આપનું સેટિંગ થઈ ગયું. હવે આપણું પણ વિચાર હું બસ બોલવામાં છે ને ધ્યાન રાખજે. મારા બેન વિશે એક પણ શબ્દ ના બોલતો. એને તો ઘરે વાતય નહીં કરી હોય, અને આપણે તો તારા પપ્પાને વાત કરવાની, પછી આપણે આગળ હાલવું. મારે કોઈને વાત નથી કરવી, અને આજ પછી મારો રસ્તો રોક્યો છે ને તો યાદ રાખજે, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. તો તું હજી આમ કરીશ તો કેમ હાલશે? હું અત્યારે દુનિયામાં આવ્યો હોય તો ફક્ત તારા માટે. તો દુનિયામાંથી જતો રે, હું જ કહું છું. મારા માટે આવ્યો છે ને તો હવે હું જ કહું છું કે આ દુનિયામાંથી જતો રે. જવું તો છે, પણ તને પામીને. બસ તું એકવાર મારી હારે લગ્ન કરી લે, પછી કદાચ હું મરી જાઉં તો કોઈ વાતનું મને દુઃખ નહીં રહે. મારા આત્માને પણ છે ને શાંતિ મળી જાય. બસ તું એકવાર મને મળી જાય. લાગે છે કે ભગવાને તને કોઈ બેન નથી આપી, બરાબર ને? નથી. એટલે જ તો બીજાની બેનો દીકરીઓ સાથે આવું વર્તન કરે છે. અરે હું ક્યાં એવું વર્તન કરું છું? પ્રેમ કરવો એ તો શું કહેવાય, એક આ રંગ છે. પ્રેમ રંગ લાગી જાય ને એને બીજા રંગની જરૂર નથી પડતી. અને જો મારો હાથ પડી જશે ને તો તારો ગાલ પણ લાલ થઈ જશે. એ રંગ તું ક્યારેય નહીં ભૂલી શકે. તૈયાર જ છે ગાલ મારી દે. સિરિયસલી સાવ નકતો છે તું. તને જરાય શરમ જેવું નથી? નહીં, પ્રેમમાં કાંઈ શરમ બરમ હોય જ નહીં. છોડ, તારી સાથે બહસ કરવાનો કોઈ મતલબ નથી, પણ પ્લીઝ હાથ જોડું છું, હવે મારો રસ્તો ના રોકતો. હા, એક મિનિટ, જો હાથ તો જોડાવીશ પણ ક્યારે લગ્ન થઈ જાય ને ત્યારે, કારણ કે પતિનો ધર્મ હોય છે પતિને પગે લાગવું. એ સમજી? તું આમ નહીં માને ને? નહીં. લાગે છે કે તારે મેથી પાક ખાવો જ છે. બોલાવા હતી ને, યાદ છે ને તે દિવસે કેવી ધુલાઈ કરી હતી? કે પછી મગજમાંથી નીકળી ગયું છે? હા. ના યાદ હોય તો પાછું યાદ કરાવું. ના, યાદ જ હોય ને. તને મળ્યો કેટલી વાર, તારા હાથનો ખાધો, એ અજાણા હારે ખાધો, બધું યાદ છે. જો હવે સિરિયસલી કહું છું, હવે એક પણ શબ્દ બોલ્યો છે તો ઉરાડો નાખીશ અને તને પોલીસને હવાલે કરાવી દઈશ. પણ પાછા જલ્દી મળજો. આદિ શું વિચાર કરે છે? જો તો સોરી, વિચાર આપણા બંનેનો જ વિચાર કરું છું, બીજું તો શું વિચાર કરું? 2 મહિનાથી આપણે સાથે છીએ, પણ ખબર નહીં આ તું એકલામાં શું વિચાર કર્યા કરે છે. મને કહીશ કે તને શું વિચાર આવે છે? મને તો લાગે છે કે આપણે 2 મહિનાથી નહીં પણ બંને જન્મથી ઓળખતા એવું લાગે છે. અરે વાહ, વાત તો બહુ મોટી કરી નાખી. જન્મની છોડ ને, આ જન્મમાં શું કરવું છે ને એ વિચાર કર. ઘરે વાત કરીએ. કેવી વાત કરે છે? હું તારા ઘરે ભાડે રહું છું, હવે ઘરે વાત કરશું તો તારા પપ્પાએ જે વોર્નિંગ આપી હતી એનું શું થશે? તો એનો મતલબ તો એવો થયો ને કે તું ભાડું વાત છે તો આપણા લગ્ન તો ક્યારેય નહીં થાય. ના, એવું નથી, પણ તને ખબર છે આપણે બંને આ 2 મહિનામાં આપણા બંને વચ્ચે એટલો પ્રેમ મતલબમાં છે કે મને લાગે છે કે આપણે કયા જન્મમાં પતિ પત્ની હશું. કયા જન્મમાં? તો આ જન્મમાં શું કરવાનું? પતિ પત્ની ગયા જન્મમાં હતા તો આ જન્મમાં પણ બનવું તો પડશે ને.
ટ્રાય કરવી પડશે. બનશું ને, જો થોડો સમય હજી જવા દે, કારણ કે હજી આપણે મતલબમાં ઘરે વાત કરશું અને તારા પપ્પા મમ્મી માને ન માને, એટલે અંકલ આંટીને મનાવવા સહેલા નથી, થોડું અઘરું છે. પણ થોડું અઘરું છે, વધારે નહીં. પણ જો પ્લીઝ, જો હિંમત રાખીને મારા પપ્પા સાથે વાત કર. હું સાથે આવીશ ને. પાકું? ના ફરી ગઈ ને? હા, તો હિંમત તો હું રાખી લઈશ, પણ જો તું સાથે જ ના આવવાની હોય તો પછી શું થવાનું છે? એટલા માટે મેં નક્કી કર્યું છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરી લઈએ. તો એકદમ સરસ આઈડિયા, આંટી તમે એકદમ મસ્ત છે આઈડિયા. કોર્ટ મેરેજ કરી લો, ભાગી જાઓ અને તમારા મમ્મી પપ્પાનું નામ છે ને રોશન કરો. હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બહુ પગે લાગે છે નહીં આજકાલ? હા. બહુ જ સંસ્કારી થઈ ગઈ છે. પહેલેથી હતી જ ને હું સંસ્કારી. આંટી પ્લીઝ, તમે કઈ સાંભળ્યું તો નથી ને? ના ના ના, ઘણું બધું નહીં સાંભળ્યું એવું છે. આદિ રીચા આંટી છે, અમારી શેરીમાં જ રહી છે. હા, એની પાડોશી છે, પાડોશી. હવે તમે કોણ છો એ તો મને ખબર છે. આ છેલ્લા કેટલાય ટાઈમથી જોઉં છું. આ તારા મમ્મીએ ભાડુઆત તરીકે રાખ્યા છે ને? હા બેટા, તારા મમ્મી બહુ મોટી મોટી સંસ્કારોની વાતો કરે છે. મારી દીકરી જેવા સંસ્કાર તો કોઈના ન હોય. બહુ જ ગુણવાન છે, હોશિયાર છે અને ખાસ કરીને હા, મારી દીકરી રૂપવાન પણ છે. હા તો તમે તમારા રૂપનો સરસ ઉપયોગ કર્યો છે. એક મિનિટ આંટી, પ્રેમને અને રૂપને શું લેવા દેવા છે? જો હું અને આદિત્ય રિલેશનમાં છીએ, પણ પ્લીઝ તમારે આ વાતને વધારવાની કોઈ જરૂર નથી. હજી કોઈને વાત કરવાની નથી. તમને ખબર પડી ગઈ હોય તો તમે આ વાતને ભૂલી જાઓ. તમારા સુધી રાખો. પૂરી રીતે ભૂલી ગઈ છું. અરે મારા પૂરતી શું કામ રાખવી? ભૂલી જ જવી છે વાત, યાદ જ નથી રાખવી. મને આવી બધી વાતો યાદ રાખવી ગમતી જ નથી ને. આંટી હા, પ્લીઝ. સિરિયસલી કહું છું, પ્લીઝ સમજવાની કોશિશ કરો. ઓ, મારી અને આદિની વાત ફેલાશે ને તો બહુ મોટો બખેડો થઈ જશે. ના ના, ચિંતા નહીં કરો. હું તો જે પ્રેમ કરતા હોય એની સાથે હોઉં છું. એની વાત થોડી કરાય. હું તો કહું છું કોર્ટ મેરેજ કરી જ લો. આજકાલ આપણને જે ગમતું હોય ને એની સાથે લવ મેરેજ કરી જ લેવાય. કોર્ટ મેરેજ કરી લો એટલે મા બાપ માની જ જાય. પછી ભલે ને ગમે એ કાસ્ટનો છોકરો હોય, શું ફરક પડે? ભલે ને આપણે ત્યાં ભાડુઆત તરીકે રહેતો હોય, ભલે ને આપણા રોટલા પર નપતો હોય, કાંઈ ફરક ન પડે. પણ કાંઈ નહીં, હું તારા પ્રેમને સમર્થન આપું છું. સારા રસ્તે જઈ રહી છે. તમે લોકો આગળ વધો, આગળ વધો. હા આંટી, જઈએ આપણે. ઓ, હા જઈએ, પણ ક્યાં? પ્લીઝ અરે તમે આ વાત નહીં કરતા, નહીં તો કદાચ અંકલ બહુ ગુસ્સાવાળા, આંટી ગુસ્સાવાળા અને ઘરમાંથી કાઢી મૂકશે. હા 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 બેટા, સમજી શકું છું. આ આટલા મોટા શહેરમાં તને ઘર નહીં મળે, પછી ભાડેથી ઘર શોધવું અઘરું. ઘર તો મળી જશે પણ કદાચ આવી સરસ મજાની ગુણવાન, સંસ્કારી અને રૂપવાન છોકરી નહીં મળે. કઈ નહીં, તમે તમારું ચાલુ રાખો. કોર્ટ મેરેજ કરી જ લેજો. હો, મેં કાંઈ નથી સાંભળ્યું. થેન્ક યુ આંટી, થેન્ક યુ. આવજો. બાય બાય. બાય બાય બાય. ટાટા. ટાટા. વિશ્વાસ છે તમારા પર પૂરેપૂરો. આંટી કોઈને નહીં કહે, તું જરાય ચિંતા નહીં કરતી. અને કોઈને નહીં કહે. જાતી નહીં. એક નંબરની જુઠ્ઠી બૈરી છે. ચલો જલ્દી, એના પહેલા આપણે ઘરે પહોંચવું પડશે. ચલો. અરે આ મીરા અને દામિની કોલેજ ગયા છે, હજી સુધી કેમ પાછા નહીં આવ્યા હોય? હમણાં આવશે, ટાઈમ થતો આવે છે. અરે 15 મિનિટ મોડા છે. દામિનીને તો એક IMP ની બુક્સ લેવા એની ફ્રેન્ડના ઘરે જવાનું હતું, એટલે એ ત્યાં જવાની હતી. પણ આ મીરાને કેમ આટલી બધી વાર લાગી હશે? મીરાને ભાઈ રિક્ષા નહીં મળતી હોય. વાર લાગશે. આવો આવો. શું ખાંડ લેવા આવ્યા છો, અરે ના તેલ ના. લેવા આવ્યા છો કે પછી કંઈક બીજું જ? આજે તો છે ને, આ તમારી આબરૂ નીકળે ને એ પહેલા તમારી આબરૂ બચાવવા આવી છું. રીચાબેન, જુઓ, તમે અત્યાર સુધી બધી વસ્તુ માંગવા આવતા હતા ત્યાં સુધી મજાક મસ્તી બરાબર હતી, પણ હવે તમે આબરૂની વાત કરો છો ને તો આવી મજાક મને બિલકુલ પસંદ નથી. હા, તમને પસંદ નથી તો મને શું પસંદ છે? અરે રાધાબેન, કેવી વાત કરો છો તમે? કેવી વાત કરું છું? શું વાત છે? વાતને ગોળ ગોળ ન ફેરવો, અહીંયા મને પરસેવો વળે છે. અરે રીચાબેન, જે હોય તે સાફ સાફ કહો ને. હા હા, ચોખ્ખે ચોખ્ખું જ કહેવા આવી છું જીતભાઈ. આ તો તમારી પાડોશી છું ને તમારી ચિંતા છે ને એટલે કહું છું.
બાકી- અરે તમે પાડોશી છો, તમને મારી ચિંતા છે, અમારા પરિવારની ચિંતા છે, પણ તકલીફ શું છે એ બોલો ને. જણાવો ને જણાવો. તમે હમણાં કહેતા હતા ને કે મીરા હજુ સુધી કેમ ના આવી. હા જુઓ ને, દરરોજ તમને ખબર છે ને 12:15 થાય એટલે મારી બંને દીકરીઓ મારા ઘરે હોય. પણ આજે મીરા તો આવી જવી જોઈતી હતી, પણ દામિની એની ફ્રેન્ડના ઘરે આઈએમપી લેવા જવાની હતી એટલે એ નથી આવી. એટલે હું જીત સાથે બેઠી બેઠી વાત કરતી હતી. પણ તમે શું કહેતા હતા? જુઓ, હું એ જ કહેવા આવી કે થોડી વાર પહેલા હું અહીંયાથી પસાર થઈ ને ત્યારે તમારી દીકરી મીરા એ તમારો પેલો ભાડું જ છે ને, આદિત્ય, એની સાથે તમારી આંખોમાં ધૂળ નાખી ને ભાગી જવાનો પ્લાન કરી રહી છે. આ શું બોલી રહ્યા છો તમે? મારી દીકરી વિશે મનમાં આવે એવું બોલી રહ્યા છો? માં છો ને એટલે દીકરી વિશે ગમે તેમ નહીં સાંભળી શકો. અરે રીચાબેન, તમારી કઈ ગેરસમજ થતી હશે. મારી ગેરસમજ? અરે જીતભાઈ, સત્ય હંમેશા કડવું લાગે અને મને એમ લાગે છે કે આ સત્યનું ભાન મારે તમને કરાવવું જ પડશે. નહીં કરાવીએ ને તો એમ થશે કે આગળ જતાં તકલીફ વધી જશે. હે ને? એક કામ કરો, વિશ્વાસ નથી આવતો ને તમને કે તમારી દીકરી શું કામ કરી શકે ને શું નહીં? જો રાધાબેન, સાંભળો, જુઓ, બતાવો જીતભાઈને કે હું ખોટી છું કે સાચી. જુઓ, મને તો ભગવાને દીકરી નથી આપી, પણ મારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. સારું કર્યું કે તમે ઘરે આવીને આ વાતની જાણ કરી. અરે હું જીતને ના પાડું છું કે છોકરીઓ ઉપર આટલો આંધળો ભરોસો કરો નહીં, પણ ના, એને તો છોકરીઓ બોલે ને એ જ સાચું. અને બાકીમાં પૂરો આ આદિત્ય, મેં ના પાડી હતી કે ભાડું તરીકે એને મકાન આપવું જ નથી, કારણ કે બેચલર છોકરાને આજકાલ આપી અને કંઈક અજુગતું બને તો. પણ ના, આ ભાડાની લાલચમાં થઈને મોટી બાબત. આવા દે આજે. આવે જ ને. આ તો હું તમારી હિતે જ છું એટલે આ બધું જતું કર્યું. અત્યારે સોસાયટીમાં બીજા કોઈને ખબર પડશે ને તો તમારી આબરૂના ધજાગરા થઈ જશે. આ તમારી આબરૂ વહી જાય ને એ પહેલા તમારી દીકરીને કાબુમાં લઈ લો. આ તો મને તમારું પેટમાં પડે એટલે કેવા આવી. હા, તમે મારો વાડકી વ્યવહાર કેટલો સાચવ્યો છે એટલે મને થયું કે જો તમારી આબરૂ ન ગામમાં ઉછરાય એટલા માટે. જુઓ રીચાબેન, માનું છું કે એક મા તરીકે હું આ બધી વસ્તુને તરત ન સ્વીકારી શકી અને મારાથી કંઈ પણ બોલાઈ ગયું. એની માટે માફી માંગુ છું. પણ જો બીજી વખત પણ આવું કંઈ તમને જોવા મળે ને તો તમે મને જાણ કરજો. પણ ત્યાં સુધીમાં તો હું મીરાને વાળી લઈશ અને મીરાને વળવું જ પડશે. આ છોકરી છે ને, આ ગામ વચ્ચે આપણા ધજાગરા ઉડાડે ને એ પેલા એનું ક્યાં ગોઠવી દેવું જોઈએ. અરે મારા મમ્મી પપ્પા બિચારા કઈ કઈને થાકી ગયા. ત્યાં છોકરીને હવે ઘરે બારે કરવાનો સમય આવી ગયો છે. સગાઈ કરો, વરસ દિવસ રાખો અને છોકરી એના ઘર ભેગી થઈ જાય. પણ ના, મારી છોકરીઓ તો હજી નાની છે, લાડ લડાવવાના બાકી છે, અરે એના મોજ શોખ બાકી છે. એવું કહેવા વાળા એના પપ્પા આજે નીચું મોઢું કરીને બેઠા છે. હા, એકદમ સાચી વાત કહે છે રાધા ભાભી. અરે દીકરીઓને છે ને સમયસર વડાવી દેવી જોઈએ. આ તો સારું થયું કે મારી નજરે ચડ્યા. આ કોઈક બીજાની નજરે ચડ્યા હોત ને તો તમારી આબરૂના ધજાગરા જોવા માટે લોકો હસી હસીને રાજી થતા હોત. પણ જીતભાઈ, આ સમયસર બધું પાર પાડી દો ને તો વધારે સારું. તમારી વાત સાચી છે. મને એમ હતું કે આ દીકરીઓને થોડીક છૂટછાટ આપીએ ને તો એને એમ લાગે કે મારા બાપ મને સમજે છે. પણ હું જ ખોટો હતો. મને એમ હતું કે આ દીકરો દીકરી એક સમાન ગણીએ ને, આપણે દીકરો નથી તો આપણી બંને દીકરીઓ જ આપણો દીકરો બનશે. અત્યારે મા બાપ તો ત્યાં જ ખોટા પડે છે. એવું વિચારે છે કે મારી દીકરીને હું અહીંયા જ બધા શોખ કરાવું, સસરાના ઘરે કદાચ જીવા મળે કે ન મળે, પણ તમારી દીકરીના નસીબ સારા હશે તો સસરાના ઘરે સારું જ હશે, થશે બધા શોખ પૂરા. આજથી મીરાનું કોલેજ જવાનું જ હું બંધ કરાવી દઉં. નથી ભણાવી મારે. શું કામ ભણાવી જોઈએ? અરે મા બાપ આટલો બધો ઘસારો સહન કરતા હોય તો સંતાનની પણ ફરજ બને છે ને કે મા બાપ વિશે વિચારે. આ તો નહીં, પોતાની માટે વિચારે છે. આજે આવે એટલી વાર છે, મૂકવાની નથી હું એને. આજે તો બેનો વારો કાઢો. અરે આપણો સિક્કો ખોટો છે તો બીજાને કહેવાનો શું ફાયદો છે? પેલા મીરાને પાછી વાળવી પડે, પછી આદિને જે કહેવું હોય એ કહેવાય. બરાબર છે, એકદમ સાચી વાત કહી. પણ જો તમે છે ને સાચવીને બધા નિર્ણય લેજો, કારણ કે જવાન છોકરી છે, કાલે ઉઠીને કઈ ઊંચ નીચ થઈ ગઈ તો ગામ આખાને જવાબ દેવો ભારે પડશે. અરે મરી ગઈ મારી માટે એ છોકરી. જેને પોતાના મા બાપની ઇજ્જત આબરૂની નથી પડી ને એ છોકરીનું મારે વિચારવાની જરૂર નથી. અરે મા બાપ પોતાના સંતાનો માટે આટલું વિચારે
એને મા બાપની આબરૂ માટે ન વિચારવું જોઈએ? વિચારવું જ જોઈએ. તું શાંતિ રાખ થોડી. પેલા એકવાર એને આવી તો જવા દે. હા શું હકીકત છે એ બધી ખબર પડે. સાચી વાત કીધી જીતભાઈ. તમે શાંત રહી અને શાંત મને વાત કરજો હો. મારે તો આ તમને બતાવવું હતું ને એ બતાવી દીધું. હવે હું જાઉં હા. ઠીક છે, પણ તમારા ફોનમાંથી હું કરી દઈશ ડિલીટ કરવાની વાત છે ને, બધું ડિલીટ કરી દઈશ જો. થઈ ગયું ને ડિલીટ? બસ આ પેલી તમારે પાછું એવું નથી ને ડિલીટ કરીને આગળ પેલી ગેલેરી? કાંઈ ન આવે, કાંઈ કસામાં ન આવે હા. એકદમ સાદો ફોન છે. હા હા સાચો છે. આજ તો મીરાની ખેર નથી. આજે એણે મારા તમારા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. આજે હું છોડીશ નહીં, અને આજે મહેરબાની કરીને તમે પણ વચ્ચે નહીં. રાધા પતિ ગઈ. આ છોકરી મારી ઇજ્જતના ધજાગરા ઉડાડવા બેઠી છે. શું થશે હવે? હવે આ જટ આવે તો સારું. અરે પણ રાધાને ફોન તો કર. તમારી પાસે છે ને ફોન? કરો એને ફોન. ઉભો રે. હાલે આ થેલો અને નીકળી જા મારા ઘરમાંથી. અંકલ આ શું છે? તમે મને કેમ બહાર કાઢવા માંગો છો? બાપ શું થયું? ચૂપ. તું તો એક પણ શબ્દ બોલતી નહીં. પપ્પા થયું છે શું? એ તો કયો. આવી રીતે ફોન કરે બાકી કયું હોત તો? અને છોકરા, તને મેં આ ઘરમાં એક સારો અને ભલો માણસ સમજીને રાખ્યો હતો, અને તે જ મારા ઘરમાં રહીને મારી દીકરી ઉપર નજર બગાડી. નીકળી જા મારા ઘરમાંથી. અંકલ મારી વાત સાંભળો. તમને કોઈએ મતલબ અમારી ખોટી વાત કરી હશે, અને મેં જો હું બધું સાચું કહી દઉં છું. કોઈ વાત તમારાથી છુપાવવા નથી માંગતો. હવે ખબર જ પડી ગઈ છે તો પછી ખોટું શું કામ છુપાવું? હું મીરાને પ્રેમ કરું છું. બસ. હવે એક પણ શબ્દ તારા મોઢેથી હું નહીં સાંભળવા માંગુ. પ્રેમ પ્રેમ પ્રેમ. શરમ નથી આવતી તને આવી વાતો કરતા? મારા ઘરમાંથી અબી હાલ નીકળી જા. ગેટ આઉટ. જુઓ હું જતો રહું છું. અને તું ખબરદાર જો બીજી વાર ઘરમાંથી બહાર પગ મૂક્યો છે તો. અંકલ જુઓ પ્લીઝ. ચાલ નીકળ. મારી વાત સાંભળો. હું આ ઘર છોડીને જતો રહું છું. હું ના નથી પાડતો. હું અત્યારે તે આ ઘર છોડીને જતો રહું છું, પણ પ્લીઝ અમને સમજવાની કોશિશ કરો. મેં શું સમજુ તને? ખોટું કામ નથી કર્યું. શું સમજુ? કે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં તું થૂક્યો. પપ્પા વાત તો સાંભળો. તારે કાંઈ નથી બોલવાનું, તને કીધું ને. આ તમને બધી આ છૂટછાટ આપી એનો જ નથી જોશે ને આ બધો? નહીં પપ્પા, ખોટી વાત છે આ. પ્રેમ છે એ તો ગમે ત્યાં ને ગમે તેની સાથે થઈ જાય. અને રહી વાત ખાઈને થાળીમાં થૂકવાની, એવું કઈ નથી કર્યું પપ્પા. અવાજ બંધ અને ચાલ તું મારી સાથે. અને ફરીવાર ક્યારે આ ઘરની સામે જોતો નહીં. ગેટ આઉટ. આદિ આદિ અને ચાલ તું અંદર. પપ્પા પ્લીઝ પપ્પા, પપ્પા મારી વાત સાંભળો પપ્પા. દીદી શું કામ રડી રહી છે? તો શું કરું? બધું રીચા આંટીના હિસાબે થયું છે. શું વાંધો હતો એમને અમારાથી? જાણું છું. એમ તો ટેવ જ છે ને બીજાના ઘરમાં આગ લગાવવાની. માં બીજાના ઘરમાં આગ લગાવે અને એનો દીકરો લફંગાની જેમ ફર્યા કરે છે. શું કરું દામિની, સમજાતું નથી. હા, રીચા આંટી આવું કંઈ ના કર્યું હોત ને તો સારું હતું. તને કહ્યું હતું કે તું મમ્મી પપ્પા સાથે સીધી વાત કરી લે. જો વાત કરી લીધી હોત ને તો આજે આવું કંઈ ન થાય. એ લોકો માની ગયા હોત. ક્યારેય નહીં માને. મમ્મી અને પપ્પાની મેન્ટાલિટી તને પણ ખબર છે ને. ત્યારે આ વાત માનવાના નહોતા. એમના મતે આદિત્ય એક ભાડુઆત છે. એની સાથે પ્રેમ ન થાય, એની સાથે રહેવાય પણ નહીં. ભાડુઆત છે તો શું થઈ ગઈ? કાલે સવારે
પોતાનું ઘર લઈ લેશે. અને એ લોકો હાદીને ઓળખે છે જ કેટલું. જો તું ઉદાસ ન થા. આપણે લોકો મમ્મી પપ્પાને મનાવી લઈશું. હા, મનાવી તો લઈશું, પણ એ ન માન્યા તો? તોની વાત પછી વિચારીશું ને, પણ હમણાં તો પોઝિટિવ હોપ રાખ કે માની જશે. મને ખબર છે કે તું એને પ્રેમ કરે છે. પ્રેમ? હા, આ બધું તું એને શીખવાડી રહી છે. મમ્મી, દીપ, આપણા ઘરમાં પ્રેમને મહત્વ આપવામાં આવે છે, પણ એ મા બાપનો હોય તો ભલે, બેન બેનનો હોય તો ભલે, ભાઈ બહેનનો હોય તો ભલે, પણ એવા પ્રેમનું કોઈ સ્થાન જ નથી. તું કોઈ છોકરાને પ્રેમ કરે અને અમે લોકો તને હા પાડી દઈએ. મમ્મી, એ સમજવાની કોશિશ સમજવાની કોશિશ તું નથી કરતી. તારા પપ્પા તને કેટલો પ્રેમ કરે છે, તને એના પ્રેમ કરતા આ છોકરાનો પ્રેમ વિશેષ લાગવા માંડ્યો. અને તું એની નાની બેન છે, કદાચ મોટી બેન રસ્તો ભટકી જાય ને તો તારે એને રસ્તો બતાવવાનો હોય. ના, એની જગ્યાએ તું એને પ્રોત્સાહન આપે છે. એ તો આ જ થવાનું હતું ને. નાની જો મોટીની સાથે આવી જ રીતના ફરશે ને તો એક દિવસ તું આવું જ કંઈક કરીશ. આ કેવી વાત કરો છો? અમે તમારી જ દીકરીઓ છીએ. તમને અમારા પર વિશ્વાસ નથી એટલી ખરાબ. આવું થયું ને પછી જરાય વિશ્વાસ નથી. અરે આજુબાજુ વાળા અમને કેવા આવે છે કે તમારી મીરા આદિની સાથે અહીંયા અમે જોઈ હતી, આમ હતું તેમ હતું. તારી પોતાની દીકરી હશે ને અને એનું તું આવું કાને સાંભળીશ ને ત્યારે તને ખબર પડશે કે એક મા તરીકે કેટલું દુઃખ થાય છે મને. મમ્મી, હું કાંઈ ખોટું નથી કરતી. હું માનું છું કે હાદી અને હું છુપાઈને મળીએ છીએ, એનો અર્થ એવો નથી ને કે હું કંઈ ખોટું કરવા જ મળતી હોય. તને કેટલી વાર ના પાડી છે, તેમ છતાં પણ હજુ પ્રેમ 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 પ્રેમ. કાન ખોલીને એક વાત સાંભળી લેજે. આજ પછી જો એ છોકરાનું નામ લીધું છે ને તારા મોઢે, તારી જીભડી ખેંચી લઈ. પણ પપ્પા, તમારી સામે અત્યાર સુધી અમે ક્યારેય નથી બોલ્યા, પણ એક વાતનો જવાબ આપો ને. તમને વાંધો શું છે? એટલીસ્ટ ના પાડવાનો કોઈ રીઝન તો અમને ખબર તું હોવી છે ને આ ઘરમાં નાની છે અને હજી આ ઘરમાં નિર્ણય લેવા વાળા હું અને તારા પપ્પા બંને જીવતા છીએ, એટલે તારે આ વાતમાં જરાય બોલવાની જરૂર નથી. તું જઈ શકે. ગેટ આઉટ. કીધું ને નીકળી જા. હું વાત કરું છું ને મીરા સાથે, એની વકીલ બનવાની કોશિશ ન કર. જા અહીંયાથી. મમ્મી, શું માંડ્યું છે આ બધું? કેટલી વાર કહું કે હું એને પ્રેમ કરું છું. તારા પપ્પા સામે આવી પ્રેમની વાતો કરતા તને જરાય શરમ નથી આવતી? અરે તું અત્યારે અહીંયાથી જતી રહે ને તો કંઈક અજુગતું થઈ જશે મારાથી. જા અંદર જા. અરે, કરો હજી પ્રેમ, છોકરીઓને હજી પ્રેમ કરો, હજી એને લાડકોડ લડાવો, એટલે છે ને એનું પરિણામ આવું જ આવવાનું છે. જ્યારે હું સમજાવતી હતી ને ત્યારે મારી એક વાત નથી સમજ્યા. અત્યારે આખું ગામ તમારી વાત ઉપર થૂ થૂ કરે છે, તમારી દીકરી ઉપર થૂ થૂ કરે છે. બસ રાધા, શું છે? જુવાન દીકરીની માં છે તું. સમજ, સમયને સમજ, દીકરીની જુવાનીને સમજ. એને સમજાવવું હોય ને તો પાસે બેસીને એની મિત્ર બનીને સમજાવ. આ શું માંડ્યું છે બંને જણાએ? આવી રીતે અરે બાપા. આવી રીતે તમે એને તાપમાં રાખશો અને એ માની જશે એમ? અરે ખબર નથી તમને અત્યારે સમય કેવો છે. સૂતા મૂકીને ભાગી જાય ને એવી છોકરીઓ મેં જોઈ છે. તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરી તમને સૂતા મૂકીને કોઈકની સાથે ભાગી જાય? નહીં, મામલો ગરમ છે. સમજાવો, એને સમજાવો, અને ન સમજે ને તો સમાધાન કરી લો. શું કામ ખબર છે? બસ ભાડુઆત છે તો શું થઈ ગયું? સારો છે, એના લક્ષણ સારા છે કે ભાડુઆત હોવું એ કઈ ગુનો છે? અરે બા, પણ સમાજ શું વાતું કરશે? સરસ, શું વાત કરો છો તમે? સમાજ શું વાત કરશે? અરે તમે એટલું તો વિચાર કરો, તમે કુટુંબમાં સમાજમાં સારો છોકરો જોઈને, જેનું ઘર સારું છે, જેના ઘરના વ્યક્તિઓ સારા છે, બસ તમે એને એટલું જ ઓળખો છો અને તમે આપી દો છો, છોકરીનો સંબંધ કરી નાખો છો. અને પછી જો ખબર પડે કે છોકરો ખરાબ છે, છોકરી ત્યાં દુઃખી છે, ત્યારે સમાજ કાંઈ નહીં કહે. એના કરતાં તો તમારી દીકરી જેને પસંદ કરે છે, જેની સાથે એની સમજથી રહે છે, તો એને સુખી થવા દો.
કરો સમાધાન. ઠીક છે મમ્મી, વાત સાચી છે. જ્યારે અચાનકથી આવું કંઈક સામે આવી જાય ને તો માણસને ગુસ્સો આવે. અરે કોઈ પણ માને આવે. કદાચ મારી જગ્યાએ તમે હોત ને તો તમને એ સમયે ગુસ્સો આવત. તમે આ સમજાવીને મારી આંખ ખોલી નાખી છે. હું એક વખત એની સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરું છું, એની મિત્ર બનવાની કોશિશ કરું છું. જો એમ છતાં એ નહીં માને ને તો આ લગ્નને હું ક્યારેય નહીં સ્વીકારું. દાદા જમાઈ, રાધા તો દીકરીની માં છે ને, એટલે સમાજના ડરથી કે આવું વર્તન કરે. પણ તમે તો બધે ફરેલા છો, દુનિયા જોયેલી છે, સમજદાર છો. અને કહેવાય છે ને, સ્ત્રી કરતા પુરુષની સમજ સારી હોય. એક વાર શાંતિથી બેસીને રાધા સાથે વાત કરીને, મીરા સાથે વાત કરીને, એ છોકરાને મળીને જુઓ તો ખરા કે બંનેનું લગ્ન જીવન બહુ જ સારું જશે. હજી મોડું નથી થયું. ઠીક છે બા, હવે તમે કહો છો તો એના ઉપર થોડીક વિચારણા કરી લઈએ. હા, અને આમ પણ બા, આ છોકરીઓને થોડીક વધારે છૂટછાટ આપીને એનું પરિણામ છે બા. છૂટછાટનો સવાલ જ નથી. તમે એને ઘરમાં બેસાડી રાખીને પણ તમે એમ કહો છો અથવા એમ સમજો છો કે અમારી દીકરી અમારા દાબમાં છે, અમારા સંસ્કારમાં છે, ત્યાં તમે ભૂલ કરો છો. જો છોકરીને કોઈની સાથે પ્રેમ થવો હોય ને તો તમે જંગલમાં નથી રહેતા, આજુબાજુવાળા ઘણા છે. આંખ મળી જવી, દિલ મળી જવા અને એક જીવવાની આશા બંધાય તો અત્યારનો સમય છે. અમારો સમય નથી કે માવતર કરીને આવતાને અમે નિભાવી લેતા. નહીં જમે, હવે એ સમય નથી રહ્યો. એટલે છૂટછાટનો તો સવાલ જ નથી. ભલે તમે સ્વતંત્રતા આપી, પણ તમારી છોકરી સ્વચ્છંદી નથી. અને એવી હોત ને તો પેલો ભાડું આદિ લઈને ભાગી ગયો હોત. એ નથી ગયો, એ એની ખાનદાની છે. હા બા, હવે તમે મારી આંખ ખોલી નાખીશ. આના ઉપર હું થોડોક વિચાર કરીશ. હા, હું બધી સાડી લઈ આવીશ, બધી જ સાડી. હવે મારા દીકરાના લગ્નની વાત કરવાની છે એટલે આ બધી સાડી. જો બેટા, આ સાડી કેવી લાગે છે? તો બહુ જ મસ્ત છે. અને આ તો એની કરતા વધારે સારી. અને આ હા, ત્રણે લેવાની છો. ગમી ગઈ? હા, હમણાં ઓર્ડર કરી દઉં જો તું. આ 4500. અરે બેટા, વહુ લાવવાની છે, વહુ. હવે તું રેડી ને બેટા? અરે રેડી, એકદમ રેડી? હા, બરાબર ને? અરે બરાબર. વાહ મારા દીકરા, વાહ, તે તમારું દિલ જીતી લીધું. હવે આપણે આજે ને આજે જ દામિનીના ઘરે જઈએ ને માંગુ નાખી દઈએ. હા, પણ મમ્મી શું પણ બળ શું? હવે પણ કાંઈ નહીં. હવે તો ત્યાં જઈને આપણે તારા માટે દામિનીનું માંગુ નાખીએ અને પછી તું જો આ દામિની આપણા ઘરની વહુ. અને મેં જેટલા સપના જોયા છે ને એ બધા જ પૂરા થશે. અરે તને કેટલી વાર કહ્યું આ પણ નહીં કર. આ તારી માએ આટલી મહેનત કરી છે, હવે જયારે આખો હાથી નીકળી ગયો છે અને પૂછડું રહી ગયું છે એમાં તું પણ કરે ને તો પછી મારું મોરલ ડાઉન થાય બેટા. વાંધો નહીં, અમે જો પછી ફરવા જાવું. અરે ફરવા જાજે, એ પણ તારા સસરાના રૂપિયે. આમાં એની મોસી બહુ મોટી છે. હા, કમાણો છે રૂપિયા ગણાય. 2 દીકરીઓ તો છે, આપશે જમાઈને. જો બેટા જો, નાની કોઈ ટ્રીપ પર જતો જ નહીં, એ મોટી ટ્રીપ પર જજે જેમાં છે ને તું સરસ મજાનું ફરી શકે. તારા એટલે કે તમારા બધા મોજ પૂરા થાય એવી જગ્યાએ જજે. હો, શિમલા, મનાલી. અરે હજુ તું શિમલા મનાલીમાં અટક્યો છે? ત્યાં તો હું અને તારા પપ્પા જતા હતા. તારે તો જવાય સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, આઈલેન્ડ. અને સાંભળ, હું તો શું કહું છું તને, આજકાલ છે ને આપણો
લક્ષદીપનું પણ બહુ ચાલી રહ્યું છે. ત્યાં જા, નવી જગ્યા છે, નવો માહોલ, મજા જ આવી જશે. મમ્મી આજ તો મને બહુ ખુશી થાય છે. ખુશી થાય જ ને? હા. તો ખુશીને એન્જોય કર. આપણે જવું છે તારી સાસરીમાં તારું માંગુ નાખવા માટે. હા, પણ આ ખુશીમાં એક ખાસો મને પડે છે થોડો. ક્યારનો પણ કરતો તો, હવે ખાંચો આવ્યો. હવે ચાલ, તને જે લાગતું હોય ને એ કહી દે, એટલે હું એ વાતનો પણ નિવેડો લાવી જ દઉં. હા, દામીની કાંઈ આડાવું નહીં બોલે ને. શું? તને મારા પર ભરોસો નથી? આ તારી મા પર ભરોસો નથી? દામિની આડા આવડું બોલે કે કઈ પણ બોલે, તને ખબર છે ને હવે દામિની કોઈ પણ વાત એના મમ્મી પપ્પાને કરશે ને તો એની કોઈ અસર થશે જ નહીં. કારણ કે તારી માએ ચોકઠા એવા ગોઠવ્યા છે ને કે આ ચોકઠામાંથી બહાર નીકળવું ને મુશ્કેલ છે. એટલે કે બકરી છે ને બરાબર ડબ્બામાં પુરાઈ ગઈ છે. હવે ગમે એટલો ફફડાટ કરે બહાર નહીં નીકળી શકે. એ ડબ્બાની બહાર નીકળશે તો માત્ર ને માત્ર તારા માટે. સમજી ગયો ને? હા. આજે મેં રાજ રમત રમી ને બેટા, એને રમવામાં ઘણું કષ્ટ પડ્યું હો, પણ છેવટે નિર્ણય તો સારો જ આવ્યો. વિચાર્યું નહોતું એના કરતાં સારું પરિણામ આવ્યું છે. એટલે આજે જઈશું અને માંગુ નાખીશું એટલે વાત પાકી થઈ જ જશે. કારણ કે દામિનીની વાત સાંભળવા વાળું એ ઘરમાં હવે કોઈ નથી. કોઈ એટલે કોઈ નથી. અને એ જો કોઈ વાત કરશે પણ ને તો કોઈ વાત માનશે નહીં. કારણ કે મેં એવું ચક્રવ્યૂહ રચાવ્યું હતું કે તારી માં જ સાચી લાગે એ લોકો આગળ. આમ પણ બિચારી તારી આમમાં કેટલી ભોળી છે નહીં? તો રાહ કોની જોવે છે બેટા? ચાલ ને, મોડું કર્યા વગર. મમ્મી આપણે ના જાવી તો સાઈડમાં આમ વાતચીત કરવા હું એને લઈ જાય. અરે તારે જ્યાં લઈ જવી ત્યાં લઈ જાજે. હાલ હાલ પણ હાલ. કીધું હતું ને, થયું જ ને આખરે જે મેં કીધું હતું. પણ મારી વાત ઉપર તો વિશ્વાસ નહોતો ને તમને. ના પાડતી હતી કે તમે આ વ્યક્તિનો ભરોસો ન કરો. તો કે ના રાધી, એને મહિનો દિવસ રહેવા દે, મહિના પછી ખાલી કરાવી નાખશું. સમાજ શું કહેશે, સોસાયટી શું કહેશે? હવે આપો બધાને જવાબ. બધાને ખબર પડી ગઈ છે કે મીરાને અને આદિને આવા સંબંધ છે. સારો નાલાયક, આવો છોકરો નીકળશે તો મેં સપને પણ નહોતું વિચાર્યું. જિંદગીમાં લોકો ઉપર ભરોસો કરવા જેવો છે કે નહીં એ નથી સમજ પડે. અરે આપણે એને રહેવા માટે આશરો આપ્યો અને આપણી દીકરી ઉપર એને ખરાબ નજર કરી. અને એ છોડો, આપણી દીકરી પણ 20 વર્ષના પ્રેમને ભૂલીને એ વ્યક્તિને પ્રેમ કરવા માંડી જે પ્રેમને લાયક નથી. પણ પેલો હરામી જે થાળીમાં ખાધું એમ જ થૂક્યો. જ્યારે પણ હું કંઈ કહેતી ને ત્યારે મને કહેતા, અરે આ બાયોની બુદ્ધિ પાણી હોય, પણ આખા શરીરનો ભાર પાણી ઝીલે છે એ કેમ ભૂલી જાઉં છું? એકદમ સાચી વાત કહી રાધાબેન. આ કોણ છે? મારો દીકરો અશોક. તમારા ભાઈને ત્યાં રહેતો તો? હા, જુઓ ને, તમને તો ખબર જ હતી કે અહીંયા હું એને સારું ભણતર આપી શકું એમ નહોતી. એટલે મારા ભાઈ એને એની પાસે લઈ ગયા હતા. પણ સંસ્કારમાં અને બધી રીતે એકદમ ગુણવાન છે મારો છોકરો. પણ જુઓ, ખોટું ના લગાડતા, પણ તમારો ભાર હળવો કરવા માટે જ આવી છું. હવે શું હળવો થશે? તમે કીધું એમ છતાંય અમે અમારી દીકરીનું ધ્યાન ના રાખી શકીએ. મારી મોટી દીકરીએ તો. રાધાબેન, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે એના માટે તમારા સંસ્કાર કે ઉછેરને દોષ ન દઈ શકો. મેં તો આંખે જોયું છે કે તમે તમારી દીકરીને કેટલી સંસ્કારી બનાવી છે રાધાબેન. અરે એની ક્યાં વાત કરો છો? મારા બધા સંસ્કારો પર પાણી ફેરવવા વાળો જો કોઈ વ્યક્તિ હોય ને તો એના પપ્પા છે. ક્યારેય હક જતાવા જ ન દીધો, ક્યારેય છોકરીને ખુલ્લા દિલે ખીજાવા જ ન દીધી.
નાની છે એમ કરીને તમે જો આજે 17 વર્ષની થઈ ગઈ છે મારી દીકરીઓ, પણ એમ છતાંય જે સંસ્કાર આપે એ તો ધોવાય જ ગયા ને. અરે તમે ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે. જો હવે તમારી મોટી દીકરીએ જે કર્યું છે એના છાંટા તમારી નાની દીકરી પર ન ઉડે અને તમારી નાની દીકરીનું સારા ઠેકાણે થઈ જાય એ માટે જ આવી છું. હા, એટલે તમે દામિનીનું માગું લઈને આવ્યા છો? હા હા જુઓ, તમને તો ખબર જ છે મારો દીકરો અશોક કેટલો ગુણવાન છે અને પાછા આપણે રહ્યા એક જ કાસ્ટના, એક જ નાતના. હવે તમારે વિચારવાની જરૂર જ નથી. તમારી દીકરી દામિની માટે તમે હા પાડી જ દો, નહીંતર એવું થશે કે જો હા કૂવો જાતે જ આવ્યો તો તમારા પગ ધોવા, પણ તમે જ પગ સંતાડીને બેઠા હતા એવું થશે. ના, તમારી વાત સાચી છે. એમાંય હવે દામિની માટે સારો છોકરો મળવો તો મુશ્કેલ જ છે, કારણ કે મીરાના છાંટા દામિનીને ઉડવાના તો છે જ ને. હા અને એટલે હું તો કહું છું કે દામિનીની સગાઈ આ હમણાં છોકરા વેરે કરી જ નાખે, જેથી કરીને કોની સગાઈની વાત થાય છે? સારું કરે બેટા, તું આવી જા. બેટા તારી જ સગાઈની વાત કરી રહ્યા છે. અને એ પણ અશોક સાથે. આપણી જ કાસ્ટના છે અને મમ્મી પહેલા મને એમ કહો કે આ નાલાયક આપણા ઘરમાં શું કરે છે? હા તો શું બોલી રહી છે? ઘરે આવેલા મહેમાનનું આવી રીતે અપમાન કરે? અરે તું પણ આની સાથે રહીને એના જેવી થઈ ગઈ છે. મમ્મી તમે સમજતા નથી. અરે સમજતી તું નથી. તને ખબર છે ને કે આણે જે કર્યું ને એના છાતા તને ઉડશે અને સારો છોકરો તને નહીં મળે. અરે એ વ્યક્તિ સામે ચાલીને એના છોકરાનું માગું લઈને અહીંયા આવ્યા છે. અને વાંધો શું છે? સમજાવો ને, કેમ તમારા મોઢામાં જીભ નથી? ક્યારે લઈને આવ્યો હોય માંગુ? હા, જ્યારે ક્યાંય ન થતું હોય ત્યારે જ ને. અડધી ઉંમર તો નીકળી ગઈ છે ને આવી ગયા છે મોઢું ઉપાડી. તારે આ વાતમાં બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે તું અમારા લોકોની વચ્ચે બોલવાનો હક ગુમાવી બેઠી હું તો બોલી શકું ને, હા, હું તો બોલ. બોલી શકું. અરે પણ દીકરા, તું કેવી વાત કરે છે? અરે આ રીસાબેનનો છોકરો છે, અને આમ જોવા જઈએ ને તો આના જેવો છોકરો આપણે ગમે તે ગોતવા જશું ને તોય નહીં મળે. સાચી વાત છે. આના જેટલો નાલાયક અને લફંગો છોકરો ક્યાંય નહીં મળે. શું બોલે છે દામિની? એનું ભાન છે તને? સાચી વાત છે. અરે તને કેમ ખબર? માની લીધું તું કે છે એક વાત સાચું છે, નાલાયક છે, હરામી, પણ તને કેવી રીતે ખબર? તું તો એને હમણાં મળીને અત્યારે સડનલી. ના, વેમ છે તમારા લોકોને. આને હું ઘણા સમયથી ઓળખું છું. બોલી દઉં? તો તું એને શું પૂછે છે? બોલ ને જે હોય. હા, તમને જેટલા સીધા લાગે છે ને એટલા સીધા નથી. હા, તમને ખબર છે પપ્પા, આદિ જ્યારે ઘરે આવ્યો ત્યારે મેં તમને કહ્યું હતું કે એને મારી મદદ કરી હતી. હા, ત્યારે મેં જૂઠું કહ્યું હતું. હું રસ્તા પર મારી ફ્રેન્ડનો વેઇટ કરીને ઊભી હતી અને આ ત્યાં આવ્યો હતો ફૂલ લઈને. મારો હાથ પકડ્યો, મારી છેડતી કરી. એ જ સમયે આદિ આવ્યો અને મને બચાવી હતી. શું પૂછો એને. આ વાત સાચી છે? એક મિનિટ રીચાબેન, તમારો છોકરો ખરેખર આટલો લફંગો છે કે પછી તમે સંસ્કારની મોટી મોટી વાતો કરતા હતા એ પ્રમાણેનું છે? મને એટલો તો વિશ્વાસ છે કે મારી દીકરીઓ આ બાબતે તો ખોટું ન જ બોલી. અરે એવું કાંઈ નથી, હું એને પહેલેથી પ્રેમ કરું છું. હા, એટલે તું એને ફૂલ આપવા ગયો હતો અને એ ન માની એટલે છેડતી પણ કરી હતી. આ વાત સાચી છે? અરે તમે ખોટું વિચારો એક છો. મિનિટ ને, હું વાત કરું છું ને. હા, એટલે તે એની છેડતી કરી હતી? હા, છેડતી કરી હતી તમારી દીકરીની? હા કરી હતી. આ લાયક તારી આ હિંમત! મારા દીકરા પર તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ? મને ઓળખે છે? અરે તને ઓળખવાની કોઈ જરૂર નથી. તારી જેવા હલકા માણસનો વિશ્વાસ કરવો ને એ જ અમારી માટે બહુ મોટી ભૂલ હતી. નીકળી જાઓ મારા ઘરની બહાર. આ ઘરમાંથી તો અમે જઈશું, પણ ખાલી નહીં જઈએ, આને જોડે લેતા જઈશું. હા હાથ તો અડાડી જો મારી દીકરીને એક વખત હાથ અડાડી જો. એ, તારી હિંમત કેવી રીતે થઈ? મારા દીકરાને છોડ! છોડ! શું કામ આટલું લોહી ઉકાળો કરો છો પેલા? હા હા, તું ઘરમાં પણ ઘૂસી ગયો? હા, હું તો અહીંયા માફ કરજો, પણ મારું ક્રિકેટનું બેટ ભૂલી ગયો હતો. એ લેવા માટે આવ્યો તો જોયું તો અહીંયા તો ધમાલ ચકડી મચેલી છે. અરે આ નાલાયક, હા નાલાયક જબરદસ્તીથી દામિનીના ઘરની બહાર લઈ જવા માંગે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે અને બધા ઉપર હાથ ઉપાડી લીધો. હરામી. ના લાફા ભૂલી ગયો છે તું?
હા આપણે આ વાત બહાર જઈને કરીએ ને. આ પ્રેમથી સમજાવું તને. હા દામિનીને લઈ જવી છે ને? હા ચાલ આપણે બહાર જઈને વાત કરીએ. એ બાર વાળે તું સાનો મનો રે જો અત્યારે. હા ગરમ માહોલ થઈ ગયું છે. ખબર નહીં ભાઈ સાહેબ શું કરશે. હા બધા તને મારશે તો તારું શું થશે એ જરાય વિચાર કર્યો છે તે? હા હા કોણ છે? એના મમ્મીએ તો આ બધો બખેડો ઊભો કર્યો છે. બાકી મને ક્યાં ખબર હતી કે મીરા તમને મળવા માટે અહીંયા બહાર આવતી હતી. આ માં દીકરાની છે ને મિલી ભગત છે. હવે તો સમજી જાઓ. અને તું નવો નહીં બન. હા મારા દીકરાને ખોટો ચિતરવા માટે તું નવો નહીં બન. ખબર જ છે કે તારા અને મીરા વચ્ચે શું ચાલી રહ્યું છે. આખી સોસાયટીને ખબર છે. હા તો શું થઈ ગયું? અમે કઈ ગુનો નથી કર્યો, પ્રેમ કરીએ છીએ એકબીજા. હા પ્રેમ કરો છો ખબર છે. આ પ્રેમના નામે જે ધતિંગ ચાલી રહ્યા છે ને એ બધી ખબર છે. આ ધતિંગ તો આને કહેવાય. હા હા જે તમારો દીકરો કરી રહ્યો છે. લાફો માર્યો તમારા દીકરાને. તમને કઈ થાય છે? હા જરાક પણ તમને ગુસ્સો આવતો હોય કે શરમ આવતી હોય ને તો ચૂપચાપ અહીંયાથી નીકળી જાઓ. એમાં જ તમારી ભલાઈ છે. ચાલ દીકરા, આ લોકો છે ને આવા લફંગાને લાયક જ છે. એક મિનિટ, આજ પછી ક્યારે મારા ઘરે પાટકી વ્યવહાર કરવા માટે તો આવતા જ નહીં. અરે તારા જેવીના ઘરે હું પગ મૂકવા પણ તૈયાર અરે નથી. મારા જેવી કરતા તો તું તારી ઉપર જો કે તે તારા દીકરાને કેવા સંસ્કાર આપ્યા છે. લઈ જા, નહીંતર અહીંયા છે ને મોઢું રંગાઈ જશે ને તારા દીકરાને તું પોતે નહીં ઓળખી શકે. જા અહીંયાથી. હા મારા દીકરાને તો નહીં જ ઓળખી શકું, પણ યાદ રાખજે આ તારી દીકરી અને તારી નાની દીકરી બેવ ભેગા મળીને તારું મોઢું કાળું કરાવે ને ત્યાં સુધીની રાહ જોજે. હવે જા જા. અને જાડે આ તારા દીકરાને કહી દેજે મારી દીકરીની આજુબાજુમાં ન ફરકે, નહીંતર હાડકા કોખરા કરી નાખે. વાહ, છેલ્લે બોલ્યા કર્યા. મને એમ કે બોલશો નહીં, પણ મમ્મી પપ્પા મારે એક રિક્વેસ્ટ કરવી છે. જો હું માનું છું કે તમે લોકો પ્રેમ લગ્નને વિરુદ્ધ છો, પણ વિચાર કરો તે દિવસે જો આદિ ના આવ્યો હોત તો મારું શું થાત? અને આના જેવા પ્રેમ કરે ને એના કરતા તો આદિ બિચારો કેટલો સારો કહેવાય. જો ને એને આપણી મીરાને એ મને ખબર છે તું અત્યારે એની વકીલ બને છે ને અને કેસ લડે છે ને એનો. હા, હવે આનો કેસ હું લડીશ. તારા મમ્મી પપ્પાને બોલાવી લેજો વહેલી તકે. એટલે અહીંયા બોલાવીને લગ્નનું મુહૂર્ત જોડાવી લઈએ એટલે વાર્તા થાય પૂરી. અંકલ સાચી વાત છે દીકરા. હવે જટ તારા મમ્મી પપ્પાને ફોન કર અને અહીંયા તેડાવી લે. આદિ હા જલ્દી જાઓ. મોડું નહીં કરવું. થેન્ક યુ અંકલ. હા બેટા, બેટ લેતો જજે એટલે બીજી વખત બેટના બાને પાછું ના. હું તો વિચારતો તો બેગ લઈને પાછો વહી આવું ને. મમ્મી પપ્પાને તો ફોન કરીશ એટલે આવી જશે. હવે હું પાછો રહેવા માટે ક્યાં જઈશ? હોટેલ છે ને, હોટેલમાં રહી લઈશ. હા ચાલો બાય, મળીએ. અરે પણ હવે આને પાછા લગ્ન કરીને અહીંયા રાખવાના છે. હું કામ બતાવું. હા મારે પણ મદદ કરવી જોઈએ. ઊભી તો રે, તને તો બહુ શોખ છે બધાની વાતમાં બોલવાનો. હા, હું જ આની સાથે વાત કરું છું. મારે તારી સાથે થોડી વાત કરવી છે. ડરાવી દીધા. હા દામિની મને મળશે કે નહીં? હવે અહીંયા મંદિરે મેં કેટલા ધક્કા ખાધા. એ ભોળિયાનાથ, હવે તો હામું જો. હા હમણાં જીગુ આવશે જ ને, તો એ મને પ્રેમ કરે છે કે નહીં એ મારે જોવું છે. હા, ના દામિનીની વાત મારે એને કરવી પડશે જો કંઈક સારું થાય તો. જીગુ, આજ કેમ તારે આવવામાં આટલું બધું મોડું થયું? અરે આજે ઘરે થોડું કામ હતું ને વધારે એટલે. હા, હું તો દર્શન કરીને બેઠો તો. વાજરાના જો દર્શન કરી લીધા. હા, મેં કીધું આજ આવે નો આવે. હા હા, મારે તને એક વાત કરવી હતી. શું વાત? હા,
એક છોકરી છે જેનું નામ દામિની છે. હા, હું એને બહુ જ પ્રેમ કરું છું, પણ એ મને એટલો બધો ભાવ નથી આપતી. તો તારે આમાં મારી મદદ કરવી પડશે. હું તમારી શું છું? અરે તું કોણ છે? તું મારી ફ્રેન્ડ છે, એક એવી ફ્રેન્ડ કે જે કંઈ પણ દુઃખ હોય ને તો આવીને ઊભી રહે. ઘણી મદદ કરી છે તે, બસ આ એક મદદ કરી દે. આ મદદ તો હું તમારી કઈ રીતે કરી શકું? હા, કેમ? સાચું કહું ને તો આપણી આટલા વર્ષની મિત્રતા છે ને, હા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ છે ને એ મને નથી ખબર. હા, અરે આ શું બોલે છે તું? પણ મને તો કોઈ દિવસ આવો વિચાર પણ નથી આવ્યો તારા વિશે. સાચું કહું ને અશોક, તો આપણી આ મિત્રતા છે એ ક્યારે લાગણીના સંબંધમાં બંધાઈ ગઈ છે ને એ મને પણ નથી ખબર. હા, પણ લાગણી તો મને પણ તારા પ્રત્યે એટલી છે, પણ આ પ્રેમ છે ને એ એવી વસ્તુ છે કે એક જગ્યાએ જ થાય, સમજી તું? એટલે હું તને શું કહું કે દામિની પ્રત્યે મને જેટલી લાગણી છે ને એટલી તારા પ્રત્યે નથી. હા, તું મારી મિત્ર છે, મારું ગમે ત્યારે કામ હોય ત્યારે ખાલી એક ફોન કરજે, હું આવીને ઊભો રહીશ. અશોક, તો મને પણ તમારા પ્રત્યે લાગણી છે એનું એટલી? હા, આ ભગવાનની કેવી પરીક્ષા છે. હા, હે ખબર નથી પડતી. તો તારે મને અગાઉ ન કહેવાય. સાચું કહું ને તો હું તમને આ કહી નથી શકતી. મને બીક હતી અંદરથી કે આપણી મિત્રતા ક્યારેક તૂટી જશે તો, પણ તમે આજે દામિનીની મને વાત કરીને તો મેં તમને કહી દીધું. અરે દામિનીને હું જ્યારે પણ જોઉં ને તો ખબર નહીં આમ અલગ પ્રકારની ખુશી થાય છે. પણ હાસ્તે મને આમ તારી બાજુ વાળી દીધો એટલે વિચારવા જેવું તો છે જ. ખરેખર આની પાસે હું દામિનીને માગતો હતો, પણ તને મને સોંપી દીધી એટલે પણ કંઈ નહીં. દામિનીનો વિચાર તમારા મગજમાંથી કાઢી નાખો. હા, પણ અત્યાર સુધી તે મારીથી વાત કેમ છુપાવી? હા, મારી હિંમત જ ના હાલતી હતી તમને કહેતા આ બધી વસ્તુની. અરે તો હિંમત કરાય ને. તને ખબર છે આ તો હજી દામિની મારી જિંદગીમાં નથી આવી. જો કદાચ આવી ગઈ હોત તો કેવું થાત? તને કેટલું દુઃખ થાત? દુઃખ તો થાત, પણ શું થાય પછી? કઈ ના થાત. તમે આજે દામિનીનું બોલ્યા એટલે મેં હિંમત કરીને તમને કહી દીધી. હવે આજે અશોકને કહેવા જ દે. હા, તને તો ખબર છે ને કે આ ઉંમર જ એવી હોય છે કે જેમાં હા બધા જ પ્રેમને શોધતા હોય છે. હા, તો એકવાર તો કેવું તું તારે. પણ તમને એ વસ્તુ ક્યારે ના દેખાણી, તમને જે દામિનીમાં દેખાણો એ મારામાં. આપણે તો આટલા વર્ષથી જૂના મિત્ર છીએ. અરે મને દેખાતી હતી, લાગણી દેખાતી હતી, અને તું મારી મિત્ર છે એ ખબર હતી, પણ તું મને આટલો પ્રેમ કરે છે એ મને આજ જ ખબર પડી. હા, તો તું દર્શન કરી લે. હા, આપણે મહાદેવ પાસે તમને માગી લઉં. હા, રોજ માગતી જ હશે, અને આજ મહાદેવ પાસે હજી નથી માગ્યું ત્યાં તે અને તમે દામિનીનો વિચાર જો મગજમાં હોય તો કાઢી નાખજો. હા ભલે. સારું, દર્શન કરી આવું મહાદેવના. હા, કરી લે. ઓકે.